હું કહું છું, હા કેટલા સમયથી આપણે આપણા દીકરાને મળવા શહેરમાં નથી ગયા, તો આકાશને મળવા શહેરમાં આટો મારી આવી તો. હા, આ વિચાર તો મને આવે છે કે એક આટો મારી આવી. વિચાર તો આવે જ ને, આમ ફોનમાં તો દરરોજ વાતો થાય છે, પણ રૂબરૂ નથી મળવા જવાતું. હા તો એક કામ કરીએ, આ વાડીમાં 2 દીનું કામ છે, એ પહેલા પતાવી દઈ અને પછી 2 દી પછીની ટિકિટ બુક કરાવી દઉં. હા તે કઈ વાંધો નહીં, આ 2 દી પછીની ટિકિટ લખાઈ દેજો પેલા ભૂરાભાઈ ની. અને આમ તો તે હા થોડું ઘી ઉતરે એમ છે ને, તાજા શાકભાજી આ બધું લેતા જાવું આપણે. હા હા કેમ નહીં, આ તાજો ઘી અને શાકભાજી લેલા ખાય તને શરીર માટે સારું જ છે ને. આમ જોવા જઈએ ને તો આપણે નસીબ વાળા છે, ભગવાને આપણને એકનો એક દીકરો દીધો છે, પણ આપણે કઈ એટલું જ કરે છે. નતર આવો દીકરો આ જમાનામાં કોઈ ન હોય કે મા બાપ નું કીધું કરે. હામાં થાય. હા, આ તારી વાત ખરી છે, આપણો દીકરો આજ્ઞાકારી છે, અને એ ભલેની બસારો ઓછો કમાતો પણ એનું ઘર તો આખી જાણે છે. અને બીજી વાત કે એ બધે વારે તહેવારે ને બધી જગ્યાએ વ્યવહારે ઊભો રહે છે. હા ઈ તમારી વાત સાચી છે. આપણા વહુ થોડાક જિદ્દી છે, પણ આમ તો આપણા દીકરા પાસે એનું કાંઈ હાલતું નથી. ઈ રાઈડ નાખે ત્યાં રાઈડ નાખે તો બે શાંતિથી બેહી જાય. ઈ જે હોય ઈ 2 જણા હપીને રહે છે ને, એટલે આપણા માટે સારી જ વાત છે. હું તો ભગવાન પાસે બીજું કાંઈ નથી માંગતી, એટલું જ માંગુ છું કે આપણે જેટલું આપણા દીકરાનું ધ્યાન રાખ્યું એટલું ઘટપણમાં ઈ આપણું ધ્યાન રાખે, એટલે બસ. અરે રાખશે રાખશે, તું ઉપાધિ હું કામ કરશો? આ ભગવાન હવનો છે. હું શું કહું છું, તમે કહેતા હતા ને કે મારા ગામમાં જવું છે, તો હારવાર ગામમાં જાવ જ છો તો ટિકિટ લખાવતા આવજો. હા હા હું જાઉં છું બાપા, ઘડીક શાંતિથી બેહવા તો દે. મને ખબર છે આ ચા નો ટાઈમ થઈ ગયો છે, ચા પીવી છે એમ કહી દો ને. હા તે હું બનાવી આવું. હા હા જા. અને ઘડીક પોરો લેજો, અહીંયા ગેસના ચૂલા ન હોય, ઓલા ચૂલા હોય, વાર લાગશે થોડીક. હા કાંઈ વાંધો નહીં, હું વાટે જ બેઠો. જા. પાકવા દેવી પડશે ને ડોહી. લીના. હા શું થયું? કેમ વધુ થાકી ગયા હોય એવું લાગે છે? હા, આજે ઓફિસમાં ઓવર ટાઈમ પણ કર્યો ને, એટલે. રસોઈ તૈયાર છે તો જમવા બેસી જવું છે કે થોડી વાર રહીને બેસવું છે? ના, હમણાં થોડો સમય ખમી જાય ને. ઠીક છે. પણ કેમ ઉદાસ દેખાવ છો? શું થયું છે? હા, બાપુજીનો ફોન આવ્યો હતો ગામડેથી. એ લોકો 2 દિવસમાં અહીંયા આવવાના છે. પણ એ લોકો તો હજુ હમણાં જ રોકાવા આવ્યા હતા ને? હા તો શું થઈ ગયું? એ લોકો પાછા ના આવી શકે? આખરે હું પણ એમનો દીકરો છું ને. હા મને ખબર છે કે તમે એમના દીકરા છો, પણ આ તો ખાલી કહું છું કે હમણાં આવ્યા હતા તો ફરી પાછા આવે છે. જો બા અને બાપુજી આવી રહ્યા છે એટલે ઘરમાં માન મર્યાદાથી જ રહે છે, અને બની શકે તો કોઈ ભૂલ નહીં કરતી, એટલે તારી લીધે મારે સાંભળવાનું થશે. લ્યો, એમાં વળી તમારે શું સાંભળવાનું રહે? અને મને એમ કહો કે અત્યાર સુધી મેં એવી કોઈ ભૂલ કરી છે કે તમારા માનને ઠેસ પહોંચે? અરે તે એવી ક્યારેય ભૂલ નથી કરી, પણ હું ખાલી તને કહી રહ્યો છું, બીજું કંઈ નહીં. અને જુઓ આશીષ, તાલી એક હાથે ન વાગે, બંને હાથે વાગે, એટલે ભૂલ કઈ મારા એક તરફથી જ ન હોય. એવું પણ બની શકે ને કે સામેવાળાનો વાંક હોય, એટલે આપણે એક તરફ જોઈને ખાલી નિર્ણય ન લેવો જોઈએ કે કોઈ ઉપર આક્ષેપ ન નાખવો જોઈએ. સામેવાળાની પણ ભૂલ ક્યારેક જોઈ લેવાય. અરે તે તો વાતને તારા દિલમાં લઈ લીધી, બાકી મારા કહેવાનો મતલબ એવો કંઈ નથી. એ તો હું જાણું છું બધું, એટલે વધુ મને ન શીખવાડો ને તો સારું. મને ખબર છે કે તું હોશિયાર છે, પણ ક્યારેક હોશિયારની હોશિયારી પણ કામ નથી લાગતી. માટે
મનને કંટ્રોલ રાખતા શીખજે. ચાલ હવે મને ભૂખ લાગી ગઈ છે, જમવાનું તૈયાર હોય તો આપી દે. ચાલો હવે. હા, તું જમવાનું તૈયાર કર, હું ફ્રેશ થઈને આવું છું. આ હું શું કહું છું, હા. આપણે અહીંથી આ શાકભાજી, કઠોળ, ઘી આ હંધુ અહીંથી ઉપાડીને તો લઈ જઈએ છીએ, પણ આપણી વહુ આનો બધો ઉપયોગ તો કરશે ને? અરે ઉપયોગ કરશે જ ને, કેમ નહીં કરે? આપણે એટલા ભાવથી તો લઈ જાય છે ઈ. સાચું કહું ને, તું કોઈ દી નહીં કેમ આજ ત્યાં જવામાં મારું મન મૂંઝાય છે, કઈ સમજ નથી પડતી. પણ તારું મન એટલું બધું હું કામ ગભરાય છે? એનું કઈ કારણ ખરું? આ મને શું થાય છે એ ખબર હોત તો તમને કહી ન દો, પણ ખબર નહીં આ કઈક ઊંધું થવાનું હોય ને એવા એંધાણ મને દેખાય છે. અરે ગાંડી, હવે આવા બધા વિચારો ન કરવાના હોય, આવું બધું મનમાં લેમાં. અને એક કામ કર, હવે આપણે ઓલી ઓરડીએ જઈને આપણો સામાન હાથ મૂકો કરીએ. આ બસ કઈ આપણી વાત નહીં જોવે, હવે થઈ ગયું છે મોડું. હાલ એમ હાલ. હું સામાન બધો પેક કરી દઉં, ત્યાં તમે આ વાડીના ચારે શેઠે જોતા આવો કે સીંડું ખુલ્લું નથી રહી ગયું ને. હા હા, હું સીંડા ખુલ્લા હશે ને તો ખણિયા નાખીને ઢાંકતો આવે. તું ઉપાધિ કરમાં, તું સામાન હાથ મૂકો કર જા. હું કરશો બેટા? અરે બાપુજી, બા, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, બાપુજી શાંતિથી પહોંચી તો ગયા ને? રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના બેટા, એકદમ શાંતિથી પહોંચી ગયો. સારું, તો તમે થાક્યા પાક્યા આવ્યા હશો ને તો ગરમ પાણી મૂકી દો, હા ને, અને ચા પણ બનાવી દો. હારું બેટા, ઈ તમે હારું બોલ્યા. પેલા સા મૂકી દો. હા, તારા સસરાને તું આખા દીમાં ગમે એટલી વાર ચા આપીશ ને એટલી વાર એને હાલશે. હા તો ચાનો કૂવો કે એવું કઈ છે નહીં, બાકી આ તો છે ને મોટર લગાવીને એમાં ને એમાં પડ્યા રહે એવા છે. હા, તે કાંઈ વાંધો નહીં. આ સાના કૂવામાં ઉતારી દે ને પછી એક કામ કરજે, દોડે બાંધીને ભાખરીને રોટલા હારવાર અંદર મોકલજે, તો બેઠો બેઠો ખાધાઈ કરું. સારું, તો હું ચા બનાવવા જઉં છું. બાપુજી, બા, તમે લોકો થાકી ગયા છો, તમારે જો આરામ કરવો હોય ને તો સામેના બેડરૂમમાં જતા રહો. અરે ના ના બેટા, કાંઈ આરામ નથી કરો. આ વાટમાં આરામ કરતા કરતા તો આવ્યા છે. તો પછી હું ઓફિસ જવા નીકળું છું, મારે આમે લેટ થઈ ગયું છે. હા બેટા, તું તારું કામ પતાય, હા જાય ને ત્યારે મોડે લગી બેસું. હા, તો હું નીકળું છું. ચાલો બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ બાપુજી. હાચવીને જાજો. હા બા. ગાડી ધીમે હકાવજો. હા હા બા. હાલો, આપણે નાવા ધોવાનું પતાવીએ. હા હા હાલો. બાપુજી, જમવામાં શું બનાવવું છે? બેટા, તમને સારું લાગે બનાવવાની, મને બધું ભાવશે. અરે બાપુજી, એવું થોડું હોય. તમે કહો ને શું બનાવવું છે, એટલે હું શાકભાજી લેવા જઉં છું ને તો એ પ્રમાણે શાક લાવું. અરે પણ બેટા લઈને આવો. તમે બહાર માર્કેટમાં હું કામ શાકભાજી લેવા જાવ છો? અમે આ ગામડેથી તાજા શાકભાજી તો લેવા છીએ, એમાંથી કઈ સારું લાગે બનાવી નાખો નહીં. પણ બાપુજી, તમે જે શાકભાજી લાવ્યા છો ને એમાં મને મનગમતું તો એક પણ શાક નથી, એટલે હું બજારમાં જઉં છું ને તો બીજું શાક લઈને આવી જઉં. કાંઈ વાંધો નહીં બેટા, તમને આ ગામડાના શાકભાજી ન ભાવતા હોય ને તમે તમારે હાટું માર્કેટમાં તમારે ભાવે લઈ આવો, પણ મારીને તમારે હાહુ હાટું છે ને આ ગામડાનું શાકભાજી લાવો ને એમાંથી બનાવજો. નહીં નહીં, હા બાપુજી, આ બે વસ્તુ બનાવી ના પોસાય, કેટલો બધો સમય જાય એમાં અને વસ્તુ બગડે ને. તો પછી બાપા તમે મને હું કામ પૂછો છો? તમને જે સારું લાગે ને એ બનાવી નાખો, પછી તમે જેવું બનાવશો ને દાજેલું, પાકેલું, ખારું, ખાટું બધું અમે ખાઈ લેવું બસ. એટલે બાપુજી, તમે કહેવા શું માંગો છો? હા, હું તમને દાજેલું, બળેલું, તીખું, મોરું આવું બધું બનાવીને ખવડાવું છું? અરે ના ના બાપા, હું તો ખાલી મજાક કરું છું. જો બાપુજી, હું તમને કહી દઉં, મને આ ટાઈપની મજાક બિલકુલ જ પસંદ નથી. હશે બાપા, હવે તમારે માર્કેટમાં જે લાવવું હોય ને એ લઈ આવો બસ. હજુ તો ઘરમાં આવ્યા નથી ને સંભળાવવાનું ચાલુ કરી દીધું.
અરે પણ શું મોબાઈલમાં જોયા કરો છો આખો દિવસ? અરે ટાઈમ પાસ. મને લાગે છે કે હવે આપણે આખી જિંદગી બસ ટાઈમ પાસ જ કરવાનો છે. પણ કેમ? શું થયું છે? આવું કેમ બોલે છે? અરે તમારા પપ્પાનું કહી રહી છું. કેમ? વળી મારા પપ્પાએ શું કર્યું? અરે શું કર્યું છે મારા બાપાએ? અરે ના કરવાનું કર્યું છે. મજાક ઉડાવી છે મારી. આજે મજાક ઉડાવી અને કાલે તો ન કહેવાનું કહી દેશે અને હું કઈ નહીં કરી શકું. અરે પણ તું પેલા કહીશ કે શું મજાક કરી છે એમણે તારી? શું કહ્યું છે એણે તને? હવે મારે તમને બધું કહેવાનું તો જ તમને માનવામાં આવશે નહીં? બાકી તો મારી વાતનો ભરોસો ક્યાં છે તમને? અરે તમને ખબર છે આજે હું શાક બનાવતી હતી. દરરોજ હું કેટલું સારું સારું બનાવીને જમાડું છું, પણ આજે હું બનાવતી હતી તો પપ્પા આવીને મને કહે કે હા બનાવો, ભલે દાજેલું બને, અમે તો દાજેલું ખાવા માટે જ આવ્યા છીએ. હું એમને દાજેલું બનાવીને ખવડાવું છું. આપણે નથી ખાતા એવું તો એમને હું જમાડું છું. અરે દરરોજ નવી નવી વાનગી બનાવું છું અને તોય મને આજે આવું કહી દીધું. બોલો હવે મારે શું કરવાનું? તારે કંઈ જ નથી કરવાનું લીના. હવે જે કરવાનું છે ને એ આશીષ કરશે. હવે તું જો કે હું શું કરું છું. શું કરશો તમે? તમે શું કરી લેવાના બોલો? અને પાછા તો કે આ મિલકત બધી મેં વસાવેલી છે, મારી મિલકતમાં તમે રહો છો. બાકી આ નકારાથી તો કંઈ ન થાય. તમારા વિશે આવું બોલતા હતા, મારાથી આવું ન સહન થાય. તમે જ કહો ને હવે આપણે શું કરશું? હવે તારે કંઈ જ નથી કરવાનું. જે કરવાનું છે ને બધું જ હવે હું કરીશ. તમે શું કરશો? કયો ને, તમે શું કરી શકવાના? તું જોયા રાખ ખાલી. એ લોકો એમ કહેતા હતા ને કે મારાથી કંઈ નથી થઈ શકે. અને હા, એ લોકોને બહુ બધો પાવર છે ને કે આ મિલકત એમણે જ વિકસાવી છે. હવે તું જો કે આ નકાર આ શું કરીને બતાવે છે. બાપ, અહીંયા કેમ બેઠા છો? તો હું કરું કે? એટલે મારા કહેવાનો મતલબ એમ છે કે તમે અહીંયાથી બહાર નીકળો, સોસાયટીમાં જાઓ, મંદિરે જાઓ, ભગવાનના દર્શન કરો અને ત્યાં તમારા જેવી મહિલાઓની સાથે વાતચીત કરો. ના ભાઈ ના, અહીંયા આમથું અમને અજાણ્યું પડે. અહીંયા કોઈ માણસને હું ઓળખતી નથી, પારખતી નથી, તો એની હારે જઈને બેહીને હું શું કરું? બાપ, તમારી વાત બરાબર છે, પણ બીજી વાત એ કે તમે લોકો અહીંયા આમ કેટલાક દિવસ રોકાવાના છો? અરે હજી અહીંયા અમે આવ્યા ને 3 દી થયા છે. હજી તો અમારે આખો ઉનાળો અહીંયા રહેવાનું છે. ઓહ, કેમ ભાઈ? ઓહો, તારા મોઢામાંથી નીકળી ગયું? હા, તારા મા બાપ તને એટલા બધા ભારે પડવા માંડ્યા છે? પણ બાપ, આમ કેટલાક દિવસ તમારે અહીંયા રોકાવાના? 4-5 દિવસ અને બહુમાં બહુ તો 1 અઠવાડિયું. પણ તમારે આ ગામડે ખેતીવાડીમાં કઈ કામ નહીં હોય? અરે ખેતી કામ? મને લાગે તો ભૂલી ગયો લાગે. મેં કીધું તું તો ખરી, અમે ખેતર ભાગવું દઈને આવ્યા છે. અને આ તું હું કેસ અઠવાડિયું 15 દી? હે? અરે ઈ નહીં ભૂલી જતો કે આ મકાન અમારું બનાવેલું છે, એટલે આ મકાન ઉપર અમારો પૂરો અધિકાર છે. અને બીજી વાત, કદાચ આ મકાન અમારું ન હોય ને તે બાંધેલું હોય ને તોય સરકારના કાયદા મુજબ મા બાપનો હક લાગે બટા. બસ બા, હવે તમે અતિ વધારે બોલી રહ્યા છો. અરે તું કઈ હદની વાત કરે? અરે તું મોઢામાં આંગળા નાખીને બોલાવસ ને એટલે બોલવું પડે છે. અને ઈ તે ખરી બે ફદિયાની બાયડીની વાતમાં આવી તું તારા મા બાપને આઘા કરવા બેઠો છો અને પાછી મા બાપને હદ શીખવાડશો. બસ બા, હું તમને હજી એ કહું છું, તમે હવે વધારે બોલી રહ્યા છો. અરે તું તારી માને પણ થવાનું કહેશો? જરાક શરમ કર હરામખોર. હું જાણું છું કે તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો. મને બદનામ કરવા આવ્યા છો. આ સોસાયટીના લોકોની સામે મને નીચો પાડવા આવ્યા છો. નામની વાત તું કરસ? અરે નામ તો મા બાપનો આદર કરે ને તો બને. અરે મા બાપનું કયું કરીએ ને તો બને. હા તો મા બાપને ગણવા નથી અને પોતાનું નામ બનાવવું છે. બટા,
ચમકવું હોય ને તો ઘસાવવું પડે. બસ બા બસ, મારે તમારી આ કોઈ જ જ્ઞાનની વાતો નથી સાંભળવી. મને બધી જ ખબર પડે છે. જો તને ખબર પડતી હોત તો મારે આ બોલવું જ ન પડે. અને આ સારું બોલ્યો હોત ને તો હું તારી પીઠ થપથપાવતી હોત, પણ નહીં, મારા હાથ વાંજ્યા જ રહી જશે. મારે તમારું આ કોઈ લેક્ચર નથી સાંભળવું. તમારું લેક્ચર રાખો તમારી પાસે. ઉભો રે, તારી ઓકાત તો જોતો જા કે તું હું છો અને તારા મા બાપની સામું બોલસ. જોયું આશીષ, મેં તમને કીધું હતું એવું જ થાય છે ને બધું ઘરમાં. હા, તારી કીધેલી એક વાત અત્યારે સાચી પડી રહી છે. સાચું કહું ને તમને તો આને માવતર નહીં કમાવતર કહેવાય, જેને માત્ર પોતાની જ વાતની પડી હોય, પોતાના જ સ્વાર્થની. આપણી તો કોઈ વાતની પડી જ નથી એમને. હવે મને લાગે છે ત્યાં સુધી આ લોકોનું આપણે કંઈક તો કરવું જ પડશે. તો પછી છે ને આમ હાથ પર હાથ દઈને બેસી રહેવાથી કંઈ જ નહીં થાય. વિચારો, કંઈક વિચારો. અરે પણ તું શાંતિ રાખ ને, હું કંઈક વિચાર કરું છું. સારું, તો તમે અહીંયા ઊભા ઊભા વિચાર્યા કરો. વિચારી લ્યો ને એટલે નીચે જમવા માટે આવી જજો. હું જમવાનું બનાવવા જાઉં છું. હા, જા. અરે બાપુજી, હા તમે શું કરો છો? અને અહીંયા આ રીતે કેમ સૂતા છો? તો શું કરું બેટા, તું જ કે. અરે તમે ક્યાંક બહાર જાઓ, શહેર જુઓ. બેટા આ હેર બધું મેં જોઈ જ લીધું છે. તો પછી ગામડે ક્યારે પાછા જવાના છો? એ બધી મારી મરજી છે. અમારે જાવું હશે ને ત્યારે અમે નીકળી જાવ. અરે પણ ક્યારે? પણ તું મને એ બધું પૂછવા વાળો સો કોણ? બસ બાપા, હવે બહુ થયું. હો, કાં તો તમે લોકો અહીંયાથી નીકળી જાઓ ને કાં તો અમે લોકો નીકળી જઈએ. લે કેમ ભાઈ, અમે તારા હું ડુંડા ભાંગ્યા તો તું આવું બોલશો? બસ હવે સહન નથી થતું ને એટલે. સહન કોણ કરે છે અને કોણ કરાવે છે? જેવો એ સાફ સાફ બોલે એટલે અમને ખબર પડે. આ તમારી અને બાની ટીક ટીક સાંભળીને અમે લોકો કંટાળી ગયા છીએ. આ માથા મળ્યા છે દુખવા અમારા માટે. અહીંયા રહેવું હોય ને તો શાંતિથી રહો અને અમને શાંતિથી રહેવા દો. અરે વાહ ભાઈ વાહ, આ ઘર તને બનાવી દીધું, તારો ધંધો તને સેટ કરાવી દીધો, અને ગામમાં તને કોઈ જાણે છે ને એ નામે તને અપાયું છે, અને તે આ દુનિયામાં આવીને હું મોટું તીર મારી દીધું છે. મને ખબર જ હતી બાપુજી, અંતે તમે આ વાત ઉપર આવીને ઊભા જ રહેશો કે આ બધું મેં જ કર્યું છે, તે કંઈ પણ નથી કર્યું. હા તે હાસુ છે ને, ઈ હાસુ છે. તું તારા સ્વાર્થના મોહતાથી ગમે એટલમ ઘણી ઘણી સાફ કરે ને તો એ સાફ નથી થવાનું. અરે મારે સાફ કરવું નથી, બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. અહીંયાથી જવાનું શું લેશો? અરે વાહ બેટા વાહ, તને ખબર છે તું અત્યારે મારી ભાવના અને લાગણી અરે રમત રમી રહ્યો છે. અરે હું તને એટલું કહું, તું નાનો હતો ને તને જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ તું અમને પાછો આપી શકે? બોલ. અરે એ તો કોઈ ના આપી શકે. આવી ઊંડાણ વાળી વાતો કરીને મને ઊંડાણમાં નાખવાની કોશિશ ના કરો. અરે જ્યારે તારી હકીકતમાં ઊંડાણ હું છે અને તારી ઓકાત હું છે એ તને ખબર પડશે ને ત્યારે તારી હેઠળની જમીન હલવા મળશે. હવે તું અહીંયા બેઠો છો, હું જા નીકળ ને મને હુવા દે. હવે મારા મોઢામાં હું જોશો? નીકળ તો હું. મને ઓકાત બતાવવાની વાત કરે છે. મારું મન તો એમ કહેશે કે આ લોકોને હકીકત બતાવી દેવી જોઈએ. નહીં નહીં, મારું મન ના પાડે છે. તો હવે શું કરશો? શું કરીએ? પાછા ગામડે વ્યા જઈએ. તમે ગામડે જવાનું નક્કી કરી જ લીધું છે ને? હા, મેં નક્કી કરી જ લીધું છે. આપણે ગામડે આજ જ વ્યુ જવાનું છે. તું આપણો સામાન પેક કર. અરે પણ આ પરજાથી કઈ આમ બીન થોડો વયું જવાય. નહીં, હું કોઈથી બીતો નહીં. મને ફક્ત બીક લાગે છે આ સમાજની. બીક લાગે છે મને મારા ઉપરવાળા ભગવાનથી. હા, આપણે અહીંથી વયું જ જવું છે. અને હવે પછી ક્યારેય પાછું શહેરમાં આવવાનું નામ નહીં લેતા. અરે મારે અહીંયા આવીને લોહી ઉકાળા નથી કરવા. ભલું છે મારું ગામડું, મારી ખેતી અને મારા ઢોર ઢાકર. અરે ક્યાં સમય વયો જાય એ જ ખબર નથી પડતી. અને અહીંયા
અહીંયા તો તમે જો ખાડા મોઢા કરે મહેમાન આવે તો, અને આપણે તો મહેમાન હાટો વલખા મારતા હોય. હા ફરક છે ગામડાના માણસોમાં અને શહેરના માણસોમાં. હાલો. બેટા, આ મા બાપ નામનું ઝાડ તમને બંનેને નડતું હતું ને, એટલે અમે સામેથી જ તમને જગ્યા આપી દઈએ છીએ. પેલી કહેવત છે ને, ઝાડ ગયું ને જગ્યા થઈ એમ. અને હા બેટા, હવે તમને તમારા મા બાપની યાદ આવે, તમારા મા બાપની જરૂરિયાત વર્તાય ને, તોય તમારા મા બાપ પાસે નહીં આવતા. આ નદી નાળામાં પડીને મરી જાજો, અને આમાં હિંમત ન હાલે ને તો ઝેર પીને મરી જાજો, પણ તમારા મા બાપ પાસે પાછા કોઈ દી નહીં આવતા. ઉપકાર, તું ઉપકારની વાત કરતો હતો ને, અમે તારી ઉપર એટલા ઉપકાર કર્યા છે. અરે તે જે માંગ્યું એ બધું આપ્યું છે, જેને તું લાયક જ નહોતો. અરે ભૂલ તો અમારી હતી. ચાલો હવે અહીંયા ઊભા રહેવાનો કોઈ ફાયદો નથી, કારણ કે પારકા પોતાના થઈ ગયા અને પોતાના પારકા. જય શ્રી કૃષ્ણ લીલા બેટા. અરે જય શ્રી કૃષ્ણ જય આશીષ. શ્રી કૃષ્ણ. આવો આવો બેસ. કેમ છે, મજા? બસ એકદમ મજા. તારા બાપુજી ક્યાં છે? હું એને મળવા આવ્યો છું. અરે કાકા એ તો ગામડે જતા રહ્યા. લે, આ 2-3 દી પહેલા મને મળ્યા કે તમારે રોકાવાનું છે. હું લગભગ 2-3 મહિના રોકાય, તો પણ એ વયા કેમ ગયા? કાકા એવી બધી તો અમને ખબર નથી કે શું કામ જતા રહ્યા છે, પણ અમને તો એવું કહેતા હતા કે ખેતીમાં બહુ વધારે કામ પડ્યું છે ને, એટલે અમારે જવું છે. પણ બેટા, એ તો મને એમ કહેતા હતા કે જ્યાં સુધી રોકાવ ને ત્યાં સુધી મારે ખાસ કામ કરીને જવાનું છે. ખાસ કામ? કયું ખાસ કામ? બેટા, ખાસ કામ તો એ છે કે એ મને કહેતા હતા કે તારા મરેલા મા બાપ છે ને, એની વાંહે ભાગવત સપ્તાહનું આયોજન કરવાના હતા. આ તમે શું વાત કરો છો કાકા? મારા મરેલા મા બાપ? અરે અરે મારા મા બાપ તો ગામડે ગયા છે. તમે અહીંયા મજાક કરવા આવ્યો છો કે શું? મજાક? અરે મજાક તો તે એની હારે કરી છે. તું એનો હગો દીકરો નથી ને, તો એને તને હગા દીકરાને જેમ રાખ્યો છે, અને એને એવું નથી વિચાર્યું કે તું બીજી નાઈટનો છો. અરે તારા એ મા બાપે પેટનો ઝીણો દીકરો હોય ને એમ ઉછેરીને મોટો કર્યો. અરે તમને કોઈ વાતની ઉણપ નથી આવવા દીધી. એ દેવ જેવા માણસને તમે ઘરની બહાર કાઢી મૂક્યા. કાકા, હું આ બધી વાતથી અજાણ હતો. મને નહોતી ખબર કે મારા બા બાપુજીએ હું અનાથ હોવા છતાં, એક અલગ સમાજનો હોવા છતાંય મને પોતાના દીકરાની જેવો પ્રેમ આપ્યો. કાકા કાકા, હું ગુનેગાર છું મારા મા બાપનો. મારા જેવા પાપીને તો નરકમાં જગ્યા નહીં મળે. નરકમાં જગ્યા નહીં મળે. પાપ તો મેં કર્યું છે કાકા. આશીષની કાન બંબેરણી મેં જ કરી હતી. મને નહોતી ખબર આ વાતની કે આમને મા બાપ ન હોવા છતાં પણ માવતરનો પ્રેમ એમણે આપેલો છે. જો મને આ વાતની ખબર હોત ને, તો હું એ બંનેના પગ ધોઈને પીવત, અરે એમના પગનું ચરણામૃત લેત. હું પણ ગુનેગાર છું. બેટા, દીકરો દત્તક લીધો હોય કે પોતાનો ઝીણો હોય, પણ એ દરેક દીકરાની ફરજ પડે છે કે મા બાપને હાંસવવાની ને સેવા કરવાની. પણ અમુક મા બાપ અભાગ્ય જ હોય છે, એને જીવનમાં સુખ નથી મળતું. જેમ કે તારા મા બાપ. જે હોય બેટા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા બેટા,
આમ રોવાથી કાંઈ નહીં વળે. પશ્ચાતાપ કરવો હોય ને તો જાઓ ગામડે અને પડી જાવ એના શરણોમાં. બા બાપુજી, બા, બા બા બાપુજી. બસ બસ બેટા બસ. અમે તમારા ઘરે રોકાવા આવ્યા ત્યારે તમારી જીભમાંથી તો અંગારા નીકળતા હતા અને આજ ઈ જ અંગારા આંખમાંથી આહુડા બનીને વહવા લાગ્યા ને. અને હા, આજ તમે બે આમ રોતા રોતા આવ્યા છો, એનું કઈ કારણ ખરું? બાપુજી, બા, અમને માફ કરી દો. અમારા લોકોથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને નહોતી ખબર કે તમે લોકોએ એક અનાથ છોકરાને આમ રસ્તા પરથી ઉઠાવી મને આ મુકામ સુધી પહોંચાડ્યો છે. તમે લોકોએ નથી ખાધું અને મારા મોઢામાં કોળિયા મૂક્યા છે. મને માફ કરી દો બાપુજી. હું ભૂલી ગયો હતો કે મારી પાસે જે કંઈ પણ છે ને એ બધું તમે લોકોએ જ મને આપેલું છે. મારું કશું જ નથી. સ્વાર્થના રંગમાં હું આંધળો બની ગયો હતો. હું આંધળો બની ગયો હતો. મને માફ કરી દો. મેં હંમેશા આશીષની કાન ભંભેણી કરી, તમારા વિરોધ એમને ચડાવ્યા, સાચું ખોટું બોલીને એને તમારાથી દૂર કરી દીધા. પણ મને નહોતી ખબર કે તમારા એમના ઉપર આવડા ઉપકાર છે. આજે જે કઈ છે એ તમારા લીધે છે. હું નહોતી જાણતી. અને બા, વિશ્વને આખા જગતમાં મા બાપથી મોટું તો બીજું કોઈ નથી ને. બાપુજી, તમે લોકો મારી એક ભૂલ માફ નહીં કરો. કહેવાય ને કે ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. બા, એકવાર અમને માફ કરી દો પ્લીઝ, અમને માફ કરી દો. બેટા, પાયો નાખ્યા બાદ જ ખબર પડે કે ઉપર કેટલા માળ લેવા છે. અરે અમારા સંસ્કારનો પાયો એટલો બધો તો નબળો નથી જ કે ઘર બનાવ્યા પહેલા જ તૂટી જાય. તમારા બેના આંસુ જ કહી દે છે કે તમારાથી જે ભૂલ થઈ છે એનો પશ્ચાતાપ તમે અહીંયા કરવા માટે આવ્યા છો. જાઓ, મા બાપ તો કરીને બીજું શું કરી શકે? પોતાના સંતાનને માફ જ કરી દેવા પડે. કોઈ વાંધો નહીં બેટા, આ તમને બેને તમારી ભૂલ સમજાય ગઈ ને, અમારા માટે એ જ ઘણું છે. બાપુજી, બા, તમે લોકોએ અમને માફ ત્યારે જ કર્યા ગણા છે જ્યારે તમે લોકો અમારી સાથે શહેરમાં રહેવા આવી જાઓ. હા બા, અમે અહીંયા માત્ર તમારી માફી માંગવા જ નથી આવ્યા, પણ તમને બંનેઓને અમારી સાથે લઈ જવા માટે પણ આવ્યા છીએ. બા, તમારે અમને એક મોકો આપવો જ પડશે તમારી સેવા કરવાનો અને અમારી ભૂલ સુધારવાનો પણ. આપણે બધા સાથે મળીને એકબીજાના સુખ દુઃખના સહભાગી બનીશું. ચલો ને બા, ઘરે આપણે બધા સાથે મળીને રહીએ. તો બોલો, હવે તમારું શું કેવું છે? મારું શું કહેવાનું હોય? જે તમારા બધાનું કહેવાનું હોય એ મારું કહેવાનું હોય. તો આપણે બધા એક જ ડાળના પંખીની જેમ પરિવારમાં એકબીજાની સાથે રહીએ.
જો તમને બેયને વાંધો ન હોય તો. ગીતા ક્યાં છે? અરે ગીતા, દેખાતી નથી, ઘરમાં કોઈ જ નથી. અંજુ તું? હા, હાય હાય, કેમ છે? બસ મજા. તું કેમ છે? તું કે. એકદમ મસ્ત, બેસ્ટ. હા. વાહ, કેટલો સમય થઈ ગયો, તું તો ઘરે આવતી જ નથી, ભૂલી ગઈ છે મને? અરે ના રે, તને ભૂલી જવાય કઈ? કેટલા હેપી દિવસો પસાર કર્યા છે આપણે સાથે. સાચી વાત છે. ચા લઈ આવું કે કોફી? તું શાંતિથી બેસ, મારી સાથે વાતો કર. ઠીક છે. કેવું ચાલે છે બધું? બસ બધું બેટર ચાલે છે. પણ ગીતા, આ શું છે બધું? આને સાડી કહેવાય, જે 5 મીટરની હોય અને આખા બોડી પર રેપ કરવાની હોય. પણ તું તો કોલેજના ટાઈમમાં કેટલી મોડર્ન હતી. તને કેમ ફાવે છે આવું બધું? સાચી વાત છે તારી. લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, પણ અંજુ, આ લગ્ન કરીએ ને એટલે સ્ત્રીઓમાં ઘણો બધો ફેરફાર થાય છે. અને એ સારી બાબત છે કે આપણે કોઈના ઘર માટે, કોઈ માટે આપણી જાતને ચેન્જ કરીએ, ફેશન છોડીએ, આપણી જીવનની શ્રેણી છોડી દઈએ. મને બહુ સારું લાગે છે કે હું આ રીતે રહી શકું છું. સારી વાત છે, પણ સાચું બોલ, તારા સાસુ સસરા કે જીજાજી આકરા પાડીએ તો નથી ને? બિલકુલ નહીં, બહુ સારા છે એ લોકો તો. તું મળીશ ને તો તું પણ ખુશ થઈ જઈશ. પણ હવે તું મને એ વાતનો જવાબ આપ કે આટલા સમય સુધી તને મારી યાદ ના આવી અને મેડમ આજે કીધા વગર અચાનક ટપક્યા છે. અરે એવું નથી, હું તને ઇન્વિટેશન આપવા આવી છું. ઇન્વિટેશન? તું મેરેજ કરે છે? અરે ના ના, હવે તો એવું નથી, પ્રજાપતિ ભવનમાં મેં જમણવાર રાખ્યું છે અને તમારે ફૂલ ફેમિલીએ જમવા આવવાનું છે. ક્યારે છે? આવતીકાલે. ઠીક છે, હું જરૂરથી આવીશ. આ મારી ફ્રેન્ડ મને ઇન્વિટેશન આપે અને હું ના આવું એવું બને ખરા? બને જ નહીં ને. સારું કહેવાય. કે બીજું લાઈફમાં બધું બરાબર? બધું બરાબર છે. પણ ગીતા, કોલેજના દિવસો કેટલા યાદ આવે છે યાર. બંક મારી મારીને મૂવી જોવા જતા હતા. હા, અને ઘરે પાછું શું કહેવાનું? અમે તો બધા લેક્ચર અટેન્ડ કરીએ છીએ. એક્ઝામમાં પણ કેટલી મસ્તી કરતા યાર, નાની નાની કાપલીઓ લઈને જવું. આ બધી યાદો યાર બહુ મિસ થાય છે. સાચી વાત છે. આ નાનપણની યાદો છે ને, એ માણસને જીવનમાં આગળ જીવવા માટે પણ પ્રેરણા આપે છે. બહુ જ. યાદ કરી કરીને આપણે જિંદગી જીવી શકીએ. છોડે બધું. કાલે જરૂરથી આવીશ. હવે મને એ કહે કે ચા બનાવું કે કોફી કે પછી ઠંડુ લઈ આવું? તને મળી લીધી એમાં બધું જ આવી ગયું, તો છે જ એટલી મીઠી. ગાંડી છે, બસ કઈ નહીં, સમયસર કાલે આવી જજે અને તારા સાસુ સસરાને પણ કહેજે કે હું આવેલી અને ઇન્વિટેશન આપીને ગઈ છું. કેટલો ટાઈમ છે ચાનો? આ ગીતા બહુ તો ઘરે નથી, આને ચા બનાવવાનું કીધું, પણ એ ટાઢી ઠીપકા જેવી છે, હજુ સુધી ચા લઈને ના આવી. આવી ગઈ છું. એકલા એકલા બબડ્યા કરો છો. આખો દિવસ આ પેપરમાં છે ને સાચું ગાલીને તમારા બધા આખા ગામના સમાચાર વાંચવા છે, પણ આ ઘરમાં શું ચાલે છે ને એની સમાચારની તમને કોઈ એટલે કાંઈ ખબર નથી. ખબર છે ને? શું ખબર છે? ખબર છે કે ગીતા બહુ બહાર ગઈ છે, મેં તને ચા બનાવવાનું કીધું અને તું ચા ફીટ અડધી કલાકે લઈને આવી, એટલે તો ખબર છે. તો ગેસ નું કામ કરે ને ત્યારે જ ચા બને. અને હું તમને શું કહું છું, હા, આજે પેલી ગીતાની ફ્રેન્ડ છે ને, પેલી વંઠેલ અંજુ, એ આવી હતી. તું આવા શબ્દો કેમ વાપરે છે? એની ફ્રેન્ડ છે, અહીંયા ન આવે તો ક્યાં જાય? અને તું આ કેવા શબ્દ વંઠેલ, આ કઈ સારું લાગે છે? અરે વંઠેલ જ છે, એ કપડા કેવા પહેરે તમે જોઈ છે એને પહેલા? અરે પણ કપડા કેવા પહેરે છે એવું તો કહે છે, એમ કપડાથી માણસ એકદમ હાસુ કહે છે જીજાજી. આ મારી બેન આ અંજુ છે ને, છોકરી જરાય હારી નહીં, પણ મારું આ ઘરમાં માને કોણ? હું કેવું બેન તારું? હું માનું ને તારું પહેલા જોયું. આ મારું તો માનતા જ નથી. મારો ભાઈ બી કહે છે કે એ છોકરી નથી સારી, તો હવે તો માનો. જો તું કે તારો ભાઈ કે, તમે બે એક જ વેલના તુંબડા છો. બેવના સ્વભાવને ઓળખું છું. તમને લોકોને કોઈ માણસ સારો નથી લાગતો. અરે આનો તો હું સારો નથી લાગતો, પૂછી જો. એવું નથી હો જીજાજી, આવી વાત ન કરો તમે. તમે છે ને મારી વાત સાંભળો ધ્યાનથી.
આ અંજુડીને છે ને ઘરમાં તમે પગ ન મૂકવા દેતા. આ એક નંબરની વંઠેલ છોકરી છે. આ તમારા વહુને હોત બગાડશે. અરે પણ- મને તો છે ને સ્વભાવની જરાય નથી પણ ગમતી બેન મને એક વાત નથી સમજાતી. આ અંજુડી તારા ઘરમાં આવી હતી શું કામ? ખબર નહીં અમારી વહુ છે ને ગીતા એની બેનપણી છે એટલે ઘૂસેલી રહે છે એનામાં આખો દી. અરે પણ તમને લોકોને પ્રોબ્લેમ શું છે? ગીતા એની ફ્રેન્ડ છે તો કેમ કોઈ ફ્રેન્ડ ના ઘરે એની ફ્રેન્ડ આવે નહીં? તું તારા બેન ના ઘરે આવે છે? આવે ફ્રેન્ડ ની ઘરે ફ્રેન્ડ આવે જીજાજી, પણ આવા ટૂંકા ટૂંકા લુગડા પહેરી ન આવે હો. ના ટૂંકા લુગડાની તો વાત જ જવા દે ને પહેલા, પણ એ બોલવાની જ કેવી છે મને તો એ જરાય નથી ગમતી ને તમે કેમ આટલું ઉપરાળું લો છો એનું? હું ઉપરાણું નથી લેતો. આ લો જ છો દેખાય છે હવે. અરે પણ તું મારી વાત તો સાંભળ. તારે મને બોલવા દેવો છે કે નથી બોલવા દેવો? નથી બોલવા દેવું. મને તો એ બીક લાગે છે ભઈલા સાંભળ, આજે એ મોફત છે બરાબર, કાલ ખોટી મારી વહુ નહીં બગાડે તો હા, એનો હું ભરોસો? એકદમ હાસુ કે છે અમારી બેન. ધ્યાન રાખજો નકર છે ને આ વહુને બગડતે વાર નહીં લાગે. આ છોકરી કઈ બહુ હારી નહીં. અને વહુ માથે ચડી જશે ને તો ખબર પડી જાય તમને ને તમને. શાંતિ રાખ ભાઈ. તું શું કહે છે? એ છોકરી સારી નથી, બોલવામાં બેફાટ છે. એક કામ કર, તું શું છો એ મને તું પેલા કહે. હું આ તમારો હાળો છો, આ મારી બેન છે, તમે મારા બનેવી છો. તમે છે એમ ને હું એને કહેવાય? ઘસકાવાનું રહેવા દેજો. તમે મને કહો જે કેવું હોય હું ભઈલા. ઘસકાવતો નથી, હું એને પ્રશ્ન કરું છું. તું બીજા ઉપર છાંટા ઉડાડે છે, પણ તું શું છો ને ઈ તું પેલા જો, પછી બીજાને કે એમ કહું છું. મારી તો મને ખબર જ હોય ને બનેવી. એવું થોડું એ પૂછાય તમારો કાંઈ? સાળો છે ને મારો ભાઈ છે ને એટલે બધું આવી ગયું એમાં. તમને વળી કોકની વાત કરે તો ઈ મારા ભાઈ પર બેસી જાવ છો. હાસુ કે છે મારી બેન. આ તો? તમે હરી ફરીને મારી ઉપર આવી જાવ. તમને હાસુ કીધું તમને ગળાહેઠ ઉતરતું નથી. એલા ભાઈ, તમે ભાઈ બેન બે સરખા છો. હમ. હું શું કહેવા માંગુ છું ઈ તો સાંભળતા જ નથી. તો ભાઈ ને બેન હોય તો હરખા જ હોય. શું કેવું મારી બેન? પછી તમારું તો એક કામ કરો, તમે ભાઈ બેન ગપાટા મારો. હમ. મારું આમાં કઈ કામ નથી એવું મને લાગે છે. હા. તો હું જાઉં? તમે જાઓ થોડુંક કામ હશે તમારે ઓફિસમાં. આમે તે લિસ્ટ મૂક્યું છે ત્યાં, ઘરનો સામાન લેતા આવજો. ચા પતાવો કે એમને જાઓ? હા હવે પી લો, હાલો પીવા દે ને ભાઈ. તે પીધી જ બાકી છે. બાકી એટલે ને તું પી લે. લઈ લે હું પી લઉં. અરે હાલો, તમારે તમે જાઓ જાવું ને, નથી? જવાનું હોય તો મોડું થતું ચાલો. વહુની ખોદણી ઓછી કરજો. કોઈ ખોદણી નથી કરતું. વહુની બેનપણીની વાત હાલતી હતી. અરે હું બેન આવી હું કહું આ જીજાજી તું એનું કામ કર્યા કરશે, પણ તું છે ને ઘરમાં ધ્યાન દેજે હો. આ અંજુડી છે ને આ વહુની બેનપણી કઈ બહુ હારી ન કહેવાય. હવે તું જ જો વિચાર કર, આપણી વહુ જયારે લગ્ન છે ત્યારે 20-21 વર્ષની હશે અને આ બે હારે કોલેજ કરતા, તો અત્યારે લગ્ન છે એને 7-8 વર્ષ થઈ ગયા, તો આ એની બેનપણીના મારી વર્ષ. વાત તો સાંભળ, પણ આ બધી મને ખબર છે, તું ચિંતા ન કર. અને બીજી વસ્તુ, આ વંઠેલ છે ને, અને હું વંઠેલ એમને એમ નથી કહેતી, એ તો મને ખબર જ છે કે છે તો નખરાડી જારી. હા તો ધ્યાન રાખજે, કારણ કે એના નખરા જો વહુમાં આવી જાય ને તો આ ઘર છે ને ઘરની ગોલકી કરી નાખતા એને વાર નહીં લાગે. મારો વીરા, તું મારા ઘરનું કેટલું વિચારે છે. લે હાલ ચા પી ચા. વિચારવું તો પડે જ ને, તું મારી બેન છો. આ બેન નું ઘર બગડે ને ઈ કોઈ ભાઈને ન ગમે, બરોબર? બરોબર. આ બધું જવા દે, પેલા તું મને એમ કે તારું અહીંયા આવવાનું કારણ શું છે? કારણમાં તો જો બેન એવું છે ને, પેલા તને કહું ત્યાં સા છે ને બહુ સારી બનાવ્યો. હા તેનો પીધી ને બહુ સારું કર્યું, કારણ કે આમાં છે ને ખાંડ બહુ વધી ગઈ છે. આ જીજાજીએ કેમ પી લીધી ને મને ખબર નથી. અને રહી વાત કામની, સાંભળ. તને ખબર તાર જીજાજી કેમ પીધી? તાર જીજાજી મારથી ડરે છે ને એટલે. હા એ વાત હશે, અને થોડા કાબુમાં રાખવાય પડે આમે તે. અને હું શું કહું, હું અહીં હું કામ આવ્યો છું એમ તે પૂછ્યું ને, તો જો બેન હમણાં કામ ધંધો એક હરખો હાલતો નથી, બરોબર? અને નોકરીએ જાઉં છું ને તો ઈ ડિગ્રી માંગે. ડિગ્રી મારી પાસે છે તને ખબર છે નથી ને, જાજુ ભણ્યો નથી. કારણ બરાબર. કે હું હતો નાનો ને તું મોટી. ક્યાં આમાં બાપુજી ભણાવે મને? મને ખબર પડી ગઈ તું કેમ આવ્યો તો. ભઈલા તારી બેન છે, ગમે એમ તો. અડધી વાતમાં આગ્યો તો સમજી જ જાઉં. તું ગમે બોલ, એમ તોય કેટલા મારી નાખવાના બેન છે? છો ને, ઊભી રહે. કેટલા એમ છે. નાખું? અરે ઊભી રહે, હું શું કહું એમ આમ ડાયરેક્ટ નો નાખતી, હું આ સ્કેન કરીને નાખ ને તો ડાયરેક્ટ મારા એકાઉન્ટમાં વયા જાય. આમ જો 10,000 નાખી દે એટલે આમ જો મારો મહિનો ટૂંકો થઈ જાય બેન, સમજ ની તું? સારું હવે હાલ ચલ લે, આવી ગયા જોઈ લે. વાહ મારી બેન જીવતી રહે હો, ખુશ રહે આમ જ, અને આ તારા ભાઈ નું ધ્યાન રાખતી રહી છે. હા હાલ તો તું જાય છે કે રે બેઠો છે? હવે ઘડીક બેન ભાઈ વાતું કરીએ ને, હું વાંધો આમે તે મારે જો મહિના સુધી હું હવે આવવાનું નથી, તને ખબર છે ને. આ તેમાં 10,000 દીધા ને તો આ મહિનો વયો જાય ખર્ચા પાણીમાં. પછી પણ હવે કઈ કામ ધંધો ગોતો, આમ નામ નો હાલે. અરે બેન હું ગોતું જ છું, તને લાગે એવું કે હું રખડું અને એમ? જો તાર જીજાજીને ખબર પડશે કે તું મારી જોડેથી રૂપિયા લે છે તો એને થોડું તારે કઈ કહેવાનું હોય કઈ?
કે હા. હું પૈસા લઈ જાઉં છું એવું. તો એ જ મને પૈસા આલે છે, હું કઈ કમાવા નથી જતી બહાર. હા તો ઠીક છે, હારું હાલ, તું કહેતી નહીં, અને હું છે ને જરૂર પડશે ને તો જ માંગે. પણ હું કહું, આ હમ. મારે થોડું કામ છે આમ, આ તો તને ખાલી સ્પેશિયલ મળવા આવ્યો હતો, એમાં જીજાજી ભટકાઈ ગયા ને બેલા લેવા પડ્યા. હું જાઉં છું હવે, હો. સારું જા. હા, યાર. હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રે. આય માથે પડ્યો છે મને, જ્યારે ત્યાં રૂપિયા લેવા હેડ્યો. ગીતા, હા મમ્મીજી. હા બેટા, હમણાં તારી પેલી ફ્રેન્ડ આવી હતી વંઠેલ અંજુડી. મમ્મીજી હમ આવું કેમ બોલો છો? અંજુ નામ છે એનું. અંજુડી કેમ આવી હતી? કઈ નહીં, એ કાલે એને એક જગ્યાએ જમણવાર રાખ્યું છે ને, તો આપણને આમંત્રણ આપવા માટે આવી હતી મમ્મીજી. આપણે બધાએ સાથે મળીને જમવા જવાનું છે, સહપરિવારને. ક્યાંય જવાનું થતું નથી બેટા, હો આપણે. બેન, શું કરે છે? અરે વાહ, હમણાં તો તું ગયો તો પાછો આવી ગયો, શું થયું? ઘરે ગયો હોત તો ભૂખ્યો ન રહેત હું. હા, તારે પાછી બૈરી નહીં ને? હા તો પછી, અને આમે તે છે ને ગીતા બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે, એના હાથનું છે ને આજે મને ખાવાની ઈચ્છા થઈ છે. હા મામા, ચોક્કસ બનાવી આપીશ. તમે રોકાણા છો ને, તો હું તમે કહેશો એ બધું બનાવી આપીશ. મમ્મી, આપણે કાલે જમવા જવાનું છે, તો જો મામા રોકાવાના હોય તો ભલે આવતા સાથે. બેન, હું તને એક વાત કહેવા હોતે ને આવ્યો છું. બોલ. આવતીકાલે એટલે કે મારા માટે છોકરી જોવા જવાનું છે, યાદ રાખજે. મામા, કાલે તો પોસિબલ નહીં થાય. કાલે અમારે પ્રસંગમાં જવાનું છે. બસ ગીતા વહુ, બસ. સાંભળું છું હું ક્યારની બંનેની વાતો. મારો ભાઈ કહેશે ને એમ જ થશે, બરાબર? પણ પેલા મમ્મી, વંઠેલના ઘરે તાર નથી જવા, નથી આપણે કોઈ નહીં જવાનું. મારી બેન સાચું જ કહે છે, જમવું જરૂરી છે કે મારા માટે છોકરી જોવી જરૂરી છે? મામા, તમે તો મહિનામાં 15 દિવસ અહીંયા જોઉં છો, મારા હાથનું જ ખાવ છો 15 દિવસ, તો મારી પછી એક દિવસ ન ખાવ તો શું ફેર પડે? ગીતા વહુ, બસ માપમાં. હા, મારા ભાઈ જોડે વાત કરી રહી છે, ધ્યાનમાં રાખજે. એવું બોલે છે ગીતા, આ મારી બેન નું ઘર છે, હું ન આવું મારી બેન ની ઘરે? મેં ના નથી પાડી મામા, તમે આવી શકો, પણ તમારે અમારો સમય પણ તો જોવો જોઈએ ને. પ્રસંગમાં જવાનું છે, અમે વાત કરીએ છીએ, તો તમે વચ્ચે તમારી વાત લઈને આવી ગયા. આ કઈ રીતથી વાત કરે છે તું મામા જોડે? છો મમ્મી, માન મર્યાદા બધું ભૂલી ગઈ છે, એક ફ્રેન્ડ ના રવાડે ચડીને. રવાડે નથી ચડી. એ બિચારી કેટલી માન ભરીને આવી હતી, કેટલી વાર કીધું છે કે તમારે બધાએ આવવાનું જ છે, તો શું વાંધો છે તમને? ઈ માન ભરીને જમવાનું કહેવા નથી આવી, તમે એને ઓળખો. ઈ છે ને હારી છોકરી ને તંજોડી, આ તમારી બેનપણી છે ને ઈ. બસ ભાઈ, બસ. અને તું પણ વ્યવસ્થિત વાત કરતા શીખજે. નથી જવાનું એટલે નથી જવાનું, ચૂપચાપ ઘરના કામ કરો. પણ મમ્મી, કીધું ને એકવાર કે નથી જવાનું. ગુસ્સે થવું તો જ ખબર પડે છે તને. અને સમજી લેજે મારી વાત, આ ઘરમાં હું કહું ને એમ જ થશે, સમજી ગઈ? અને બને ત્યાં સુધી એને બોલાવતી ની ઘરમાં આવે. ચાલ ભઈલા. હા હા, દબાણ જ છે, ચાલ. ખબર નથી પડતી આ મામા છે કે રાક્ષસ, જ્યારે આવે ત્યારે બધું બગાડે. મારા હાથનું બહુ ભાવે છે. આજે તો થાકી ગયો. આજે છે ને, હા, ઓફિસમાં બહુ કામ હતું, પણ કામ કરવાની મજા આવી, કારણ કે દુબઈથી પાર્ટી આવી છે, અમને લોકોને મોટો કોન્ટ્રાક્ટ મળે એમ છે, એવું બધું હતું. ઓય, હમણાં હું થોડી વાર પહેલા શું બોલતો હતો? મને શું ખબર? અરે ક્યારનો તારી સાથે વાત કરું છું, આ ઓફિસેથી ઘરે આવી ગયો, બેગ એની જગ્યાએ મૂકી દીધું, પાછો તારી પાસે આવતો રહ્યો, અને અત્યાર સુધી હું જે પણ કઈ બોલ્યો એ તને ખબર જ નથી. તો મારી એનર્જી મેં વેસ્ટ કરી નાખી ને. તો તમારે પહેલા કેવું જોઈએ ને કે તમે મારી સાથે વાત કરો છો? અરે પણ હું અંદર રૂમમાં આવતો હોય તો અહીંયા કઈ તારી સિવાય કોઈ બેઠું છે? જો મારો મગજ ઠેકાણે નથી, બરાબર? એટલે આજે આપણે વાત ન કરીએ ને તો વધારે સારું. કેમ વળી ઠેકાણે નથી? ઠેકાણે રાખવાનો. અરે એક તો આખો દિવસ અમે લોકો કામ કરીને થાકી જતા હોઈએ, રાત્રે ઘરે આવીએ ત્યારે એવી ઈચ્છા હોય કે આપણે ઘરે જઈએ ને એટલે પત્ની મારી સેવા કરશે, પત્ની મારી સેવા નથી કરાવવી ભાઈ. તમે ખાલી સારા મોઢે બોલો ને તો અમારી માટે બહુ છે. આ અમે ગવા જેવા ઘરની અંદર પગ મૂક્યો ને સ્માઈલ કરીને એમ કહો ને કે તમે આવી ગયા, બસ એટલું જ જોઈએ છે. તમે સેવા ના કરો ને તો પણ અમને કઈ ફેર નથી પડતો. હા, તો અમે કઈ આખો દિવસ અહીંયા બેઠા નથી રહેતા, અરે અમે પણ ઘરના કામ કરીએ છીએ, અને અમે પણ એવી ઈચ્છા રાખી કે જ્યારે અમારો પતિ ઘરે આવે ને તો અમને હસતા મોઢે સ્માઈલ કરીને પૂછે કે આખો દિવસ કેવો ગયો.
તો હું અત્યારે શું કરતો હતો? તારે પૂછો. હકીકતમાં કોઈ સાચું કીધું છે કે સ્ત્રીને સમજવી ને એટલે આપણા ગજાબારની વાત છે. તો શું કામ સમજવી છે તમારે? જો આ તમારા મમ્મી મારી ફ્રેન્ડ વિશે અનાપ શનાપ બોલ્યા છે, એ વસ્તુ મારા મગજમાં બરાબર બેસી ગઈ છે. એમાં ઓછું હતું તો મામા આવ્યા, મામાએ ઘી નાખ્યું છે. હવે તમે મહેરબાની રાખજો. શું 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 બોલી? શું થયું આજે? અંજુ આવી હતી. અંજુ તારી કોલેજ ફ્રેન્ડ, તું ઘણીવાર એની વાત કરે છે. એક જ ફ્રેન્ડ છે મારી. હા ભાઈ, એક જ ફ્રેન્ડ તારી અંજુ. હા, તો શું થયું એની સાથે? કઈ નહીં, એ બિચારી ઇન્વિટેશન આપવા માટે આવી હતી. હમ. કાલે એને કઈ જમણવાર રાખ્યું છે ને, તો આપણે સહકુટુંબને જમવા જવાનું. હા, તો જવું જ જોઈએ ને. શું જવું જોઈએ? આ તમારા મમ્મી કેટલું ગંદુ ગંદુ બોલતા હતા. આવી છે, તેવી છે, ફેશન વાળી મારા ઘરમાં નહીં ચાલે, ટૂંકા કપડાં પહેરે છે, એ બોલતા હતા ને. એવામાં મામા આવ્યા અને મામાએ સાથ પુરાવ્યો, એટલે બસ મારું તો કલ્યાણ. હા, સાચું કહું ને તો મને એક વાત સમજાતી નથી. એક તો જ્યારે જુઓ ત્યારે મામા મહિનાના 15 દિવસ તો અહીંયા જ પડ્યા હોય. અને ચલો આવે છે ને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ શાંતિથી રહેતા હોય તો જ્યારે પણ ઘરમાં આવે ને ત્યારે નવી મહાભારત ચાલુ કરાવે છે. સાચી વાત છે. અને ઘણી વાર તો કેવું થાય ખબર છે, હા, મામાનું કામ રાજધાની એક્સપ્રેસ જેવું છે કે કોઈ વાત કરતું હોય, કઈ પણ વાત કરતું હોય, આવવાનું અને ગાડીમાં ચડી જવાનું. પણ આ વખતે સમજણ નથી પડતી કે એને વળી તારી ફ્રેન્ડ સાથે શું દુશ્મની છે કે એનું ખરાબ બોલે છે, આપણા ઘરનું બોલે તો સમજી. મને ખબર છે ને, બોલો. આ મામા છે ને એ કઈ ઓછા નથી. નિયત ના સાવ ખોટા માણસ છે. આ ખોરા ટોપરા જેવી વાત છે. એને મારી ફ્રેન્ડ બહુ ગમે છે. એને અંજુને લગ્ન માટે પૂછ્યું હતું. હે? હા, મામાએ અને તારી ફ્રેન્ડને લગ્ન માટે પૂછ્યું? એ જ તો નવાઈની વાત છે. અને અંજુ એ મોટા પર ચોખ્ખી ભાષામાં ના પાડી. ખાલી ના જ પાડી દે. એની જગ્યાએ કોઈ બીજી છોકરી હોય તો પણ ના પાડી દે, કારણ કે ક્યાં તારી ફ્રેન્ડ અને ક્યાં મામા. તમે સમજો છો, હું સમજુ છું, પણ એ મામા નથી સમજતા અને એ જ વાતના કારણે એ ઘરમાં આગ લગાવ્યા કરે છે. અરે આધેડ ઉંમરના થયા છે મામા, હવે તો એને સમજણ પડવી જોઈએ ને કે આપણે ગમે તે છોકરીને આમ લગ્ન માટે પ્રપોઝ ના કરાય. એ જ તો વાત છે. પણ મારી ફ્રેન્ડ છે ને એ કે હાથમાં આવે એવી છે નહીં. ચોખ્ખી ભાષામાં મોઢા પર બેઇજ્જતી કરી છે. સમજાય છે હવે છે ને, આ બધી જ વાત સમજાય છે અને વાત પોઈન્ટ ઉપર પણ આવી ગઈ. મતલબ કે તારી ફ્રેન્ડે મામાને આજે ના પાડીને અપમાન કર્યું ને, એનું દુઃખ મમ્મીને લાગ્યું છે અને મમ્મી આ બધું વાત ચાલુ કરી છે. પાક્કું? હવે છે ને મારે મમ્મી પપ્પા સાથે જ વાત કરવી પડશે. તો ક્યારે? મુહૂર્ત ગોઠવ. પેલા છે ને આપણે જ્યોતિષીને બોલાવીએ, એને કુંડલી બતાવીએ અને સારું મુહૂર્ત ગોતીએ, પછી વાત કરવા જાવ. હા હા, મારું અપમાન કરવા આવો છો ત્યારે કોઈ મુહૂર્ત જોઈને આવો. પણ તો શાંતિ રાખ ને. વાત કરવાની વાત કરું છું તો આજે જ કરીશ ને, કઈ 2 મહિના પછી નહીં કરું. કામ કરને કરતી હોય. હા હા વિનોદભાઈ, હા હું મંદિરે તમારી પાસે 2 વાર મળવા આવ્યો. મને ખબર હતી કે તમે મંદિરે આવો છો, પણ 2 દિવસે તમે મંદિરે નથી આવતા. છો ક્યાં તમે? અરે પણ તમે એકવાર મોઢું તો બતાવો. એક કામ કરો, તમે આરામથી મારા ઘરે બેસવા આવો, એ બાને ચા પાણી પીએ. હા વાંધો નહીં, આવો. હા, મારો મિત્ર છે વિનોદ. સાંભળી લીધી વાતો તમારી. ક્યાં ગપાટા મારવા ગયા હતા? કીધું નહીં, મંદિરે ગયો તો. આ વિનોદને મારે મળવું હતું, ઘણા ટાઈમથી મળ્યો નતો. પણ જો ને અત્યારે ફોનમાં વાત થઈ, અત્યાર સુધી ફોન બનાવતો તો હમણાં લાગ્યો. બસ મંદિર દર્શન કરવા જાવ છો કે ખબર નહીં હું કરવા જાવ છો? એટલે બાપા દર્શન કરવા જ જઈએ અને ભાઈબંધ મિત્રોને મળવા જઈએ, બીજું મારે કામ શું હોય? એમાં 2-2 કલાક વહી જાય તમારો ટાઈમ. બેટા કેમ તો આવીને આમ ચૂપચાપ બેસી ગયો? ના ના, મેં કીધું તમારું પૂરું થાય તો હું કંઈક બોલું. અમારું પૂરું ક્યારે નથી થવાનું. તું બોલ. તો પત્યું ને? બોલ. જો મમ્મી, મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા તો બોલ બેટા, બોલ. મમ્મી, તમને આ ગીતાની ફ્રેન્ડ અંજુ, એનાથી શું વાંધો છે? કેમ એને ઘરે આવવાની ના પાડો છો? શું કામ એને હા પાડું ઘરે આવવાની?
તે એના કપડા જોયા છે ક્યારે? આટલા ટૂંકા ટૂંકા કપડા પહેરે છે, મતલબ અહીંયાથી આખું શોલ્ડર દેખાય, આખું ખભો દેખાય, ને કઈ શરમ તો છે નહીં. અને બોલવાની તો એટલી મોફટ છે ને કે જેની વાત ન પૂછો. અને બીજી વસ્તુ, એ આપણી વહુને બગાડવામાં કાંઈ બાકી નથી રાખતી. તમને કેમ એવું લાગે છે કે એ ગીતાને બગાડે છે? અરે મને તો લાગે છે તને બી બગાડે છે જોડે જોડે રહીને. જો મમ્મી, ગીતાને છે ને એક જ ફ્રેન્ડ છે, અને જ્યાં સુધી હું અંજુને ઓળખું છું ને ત્યાં સુધી અંજુ છોકરી સારી છે. અને રહી વાત બીજી, તો સાચું કહું ને તો તમને આ વાત નથી ખુશતી. હકીકતની વાત તો બીજી જ છે. હે શું છે? બોલ, તું જ બોલી દે ને. તો પછી આટલું બોલે છે તો વધારે બોલી દે. હા તો સાંભળો, તમને જે આ મેન વાત ખૂચે છે ને એ છે કે ગીતાની ફ્રેન્ડ અંજુએ મારા મામાને લગ્ન માટે ના પાડી દીધી. આ સગપણ કરવાની ના પાડીને એ જ વાત એને ખૂચે છે. હવે મને બધું સમજાય કે ઈ ગીતાની ફ્રેન્ડ અંજુ અહીંયા આવે છે, તારી મમ્મીને ગમતું નથી, પણ મેન પોઈન્ટ તે વાત કરી ને એટલે મને બધું ખબર પડી ગઈ. તને ખબર છે, આ તારો ભાઈને તો કેટલા વખાણ કરે છે, પણ મને એક વાત તો જવાબ, તારો ભાઈ જયારે 18 વર્ષનો હતો ને ત્યાંથી છોકરીઓ જોવા જાય છે. અત્યારે 38 વર્ષનો છો. આ 20 વર્ષની અંદર એને 30 છોકરી જોઈ. કેટલી? 30. એક છોકરી ન ગમી? અરે છોકરી તો ગમી જાય છે, પણ આ મુરત્યો કોઈને ગમતો નથી. અને તમે જે આ કપડાની વાત કરો છો ને, તો આ સમય પ્રમાણે બધા પોતપોતાની મરજી પ્રમાણે કપડા પહેરે, અને કપડાથી છે ને કઈ સંસ્કાર નક્કી નથી થતા. વાતો કરો છો તમે. તને નથી લાગતું કે તું વધારે જ પડતું બોલતો હોય કઈ? હા તો સાચું બોલું ને તો બોલું, અને સાચું તો છે ને સગા બાપને પણ કહેવાય. હા બેટા, ઈ વાત તે સાચી કીધી. સાચું સગા બાપને કહેવાય, પણ અહીંયા કેવું થયું છે, અહીંયા થોડુંક અવળું છું છે. સાચું સગી માને કહેવાય. બસ હવે વધારે પડતું ફોર્મમાં ફરવાની કોઈ જરૂર નથી. અને તું એમ કે છે કે અંજુએ ના પાડી, બરાબર? મારા ભાઈમાં કમી શું છે? તું મને એક કમી બતાવ પહેલા, પછી તું મને કહેજે. ઈ કહે છે કે મારા ભાઈમાં કમી શું છે. મને એક વાતનો જવાબ, તારા ભાઈમાં એવા કયા સદગુણો છે, કયા એવા સારા સંસ્કારો છે? અરે ઈ આખો કમીથી ભરેલો છે. તને ખબર છે, પણ તને એ નહીં લાગે, કારણ કે તારો ભાઈ છે એટલે એ બધા એના સંસ્કાર તને સારા લાગશે, બહુ સંસ્કારી લાગશે. મને એક વાતનો જવાબ, તારો ભાઈ સંસ્કારી છે, સારો છે, અત્યાર સુધી એની સગપણ કેમ નથી થયું? એની સારથના બીજા છોકરાઓ 2 છોકરાના બાપ બની ગયા. પણ એટલા માટે થયું કે ઘરના જ આવી રીતે કરતા હોય તો ક્યાંથી સગપણ થવા દો તમે લોકો? શું કીધું? અમે લોકો નડીએ છીએ એમ? હા. અરે જો મમ્મી, જો છોકરો સારો હોય અને સંસ્કારી હોય ને તો કદાચ ને એની પાછળ ખરાબ બોલવા વાળા ગમે એટલા હોય, છોકરાના સગપણ પણ થાય છે અને એના લગ્ન પણ થાય છે. અને રહી વાત મારા મામાની, ઉંમર જોઈ છે એની? હા, 38 ઉપર થયા છે, થોડાક સમયમાં 40 વટી જાય. અને અંજુ બિચારી નાની છે, અને એ આ પાડે. એની જગ્યાએ કોઈ બીજી હોય ને તો એ આ નો પાડે. પણ તું સગા મામા વિશે બોલે જરાક ભાન તો રાખ. એને ભાન કાંઈ નથી રાખતું. તું સમજી જા ને. તું થોડીક તમે જ બગાડો છો બધું. મને હવે ખબર પડી ગઈ છે તમારા બંનેની. એક તો મામાને કામ ધંધો કઈ કરવો ન હોય, મહિનામાં 15 દી અહીંયા પડ્યું રહેવું હોય, અને પાછા કહો છો કે મામા તમારા, એટલે કે મામા મારા હારા છે. જો મારે છે ને તમારી યારે કોઈ મગજમારી નથી કરવી. મારું ખાલી એટલું કહેવું છે કે અંજુ છે ને આપણા ઘરમાં આવશે, કારણ કે અંજુ એ ગીતાની ખાસ ફ્રેન્ડ છે, અને એની સિવાય બીજી કોઈ ગીતાની ફ્રેન્ડ પણ નથી, અને અંજુ જેવી સંસ્કારી છોકરી પણ કોઈ નથી. તું આ બૈરો ગેલો થઈ ગયો છે, બૈરા ગેલો થઈ ગયો છે. તમારે જે સમજવું હોય ને સમજો. અરે મારા ભાઈ વિશે ગમે તેમ બોલી જાય છે, અને તમે સાંભળ્યા જ કરો. તમારે સાંભળવું છે, બીજું કઈ નથી કરવાનું. પણ સાચું એ સંભળાય, ખોટું ના સંભળાય. અને તું તારા ભાઈનો ઉપરાણો જ લીધા કરે છે, પછી આ છોકરો કરે શું? હા તો લઈશ જ ને, મારા ભાઈની હું એકલી હતી. હા તો લઈશ જ ને, મારા ભાઈની એકલોતી બેન છું. તમને તો કઈ મળતું નથી મારા ભાઈનું. જો મને એક વાતનો જવાબ આપ, તારો ભાઈ છે ને મારો દુશ્મન નથી, ઈ મારો સાળો જ છે. દેખાય છે મને તમે દુશ્મન બનાવ્યો છે એને, બીજું કઈ નથી આમાં. તારે તારું જ ચાલુ રાખવું છે, તારા ભાઈના જ ગુણ ગાવા છે. મારો ભાઈ જેવો કોઈ તમને મુરત ક્યાંય ન મળે. મારે બીજું કામ યાદ આવ્યું, હું મારું કામ પતાવું છું. તું તારા ભાઈના ગુણ ગાવા. પણ મારા ભાઈ વિશે સાંભળી તો જાઓ. વાહ, હમણાં તમારા કોઈના પરિવારની વાતો કરવાની હોય ને તો મારે બધું સાંભળવાનું. મારા ભાઈ વિશે તમારે કઈ નથી સાંભળવું. એ કામ જાય ને એ કામ જાય, બધાય વહી જાય. ખબર નહીં હું એકલી બબડ્યા કરતી હોઉં, પણ છે તો મારો ભાઈ બહુ જ સારો, કોઈની વાતમાં નથી આવવાની ના હોય. અરે આ ગઈકાલે ફંક્શન ગયું, હું ગીતાને ઘરે જઈને ઇન્વિટેશન આપી આવેલી, છતાં એ કે એની ફેમિલીમાંથી કોઈ વ્યક્તિ દેખાયા જ નહીં. કેમ નહીં આવ્યા હોય? શું પ્રોબ્લેમ થઈ હશે?
હવે એને કોલ કરીને પૂછી લો એકવાર. અંશુનો ફોન. હેલો. હલો ગીતા. હાય. અરે હું એમ કહું છું કે હું તને ઘરે આવીને ઇન્વિટેશન આપી ગયેલી, છતાં બી ફંક્શનમાં કોઈ ના દેખાયા. કેમ ના આવ્યા? અંજુ, સાચું કહું ને તો મારા સાસુએ ના પાડી હતી મને. પણ કેમ? શું કામ? જો તું ખોટું નહીં લગાડતી, પણ મારા સાસુ તને સારી નથી સમજતા. આઈ મીન આ તારા ફેશન વાળા કપડાં પહેરવાનું, ખુલ્લા હેર રાખવાનું, ફોન રાખવાનો, અને તું આ બધે એકલતાથી મતલબ સારી લાઈફ જીવે છે ને ફેશન વાળી, એ મારા સાસુને ગમતું નથી. અને ઉપર જતા કાલે જ્યારે આ વાત થઈ ને ત્યારે બરાબર ના મારા મામાજી ટપકી ગયા અને એમણે આખી વાતનું બતંગડ કરી નાખ્યું. પણ ગીતા, કેમ? શું કામ હું નથી ગમતી? અને તે દિવસે તો તું એમ કહેતી હતી કે તારા ઘરના બધા જ સભ્યો સારા છે, તો પછી આ બધું શું છે? અચાનક શું આ બધું? હા, સારા જ છે, સારા જ હતા ને સારા જ રહેશે. પણ સાચું કોઈએ જો આમાં ઘી નાખ્યું હોય ને આ આગ વધારવામાં, તો મારા મામાજી એમણે તારા વિશે ચડાવ્યા ને એટલે મારા સાસુ બોલતા હતા. અને મને દુઃખ જ એ વાતનું લાગ્યું કે મામા બોલે તો સમજ્યા, પણ મારા સાસુ તારા વિશે જેવું તેવું બોલતા હતા ને એવું સાંભળી પણ નહોતી શકતી. મને ખબર છે ગીતા, તારા મામાજી વિજયની નજર મારી ઉપર પહેલેથી જ ખરાબ છે, અને એનું તો કામ જ આ છે બધી છોકરીઓને ભોળવીને પટાવીને ખબર નહીં શું શું કરે છે. અને એને એવું છે કે હું પણ એની જાળમાં ફસાઈ જઈશ. પણ એ ભૂલી રહ્યો છે કે દર વખતે જાળમાં ભોળી પાડેવડી જ આવી જાય એવું નથી હોતું. હું એની જાળમાં નથી ફસાવાની. એને હું બહુ સારી રીતે ઓળખું છું, અને મેં એને જે ના પાડીને બસ એ જ વાત એની આંખમાં કણાની માફક ખૂંચી રહી છે. જો હું બીજું તો કંઈ નહીં કહી શકું, પણ મને વિશ્વાસ છે કે તું બહુ સારું કામ કરે છે. તું એકલી રહી છે છતાં બી બહુ સારું કામ કરીને પ્રગતિ કરી રહી છે. પણ પ્લીઝ હા, મારા ઘરનાની વાતનું ખોટું નહીં લગાડતી. સારું, ચાલ આપણે હવે પછી વાત કરીએ, કોઈ આવી જશે. જય શ્રી કૃષ્ણ. હા હા, ઓકે, કઈ નહીં. સારું, ચાલ, જય શ્રી કૃષ્ણ, મળીએ પછી. હા, બાય. હે આકાશ. અરે અંજુ, તું? હા હા, અચાનક. પણ એક વાત પૂછું તને. હા, બોલો. હા અંજુ, હમણાં થોડાક દિવસથી કેમ ઘરે નથી આવતી? આ તારી બેનપણી હંમેશા મને કહે કે હમણાં થોડાક દિવસથી આ અંજુ આવી નથી રહી. અને તારી તબિયત તો ઠીક છે ને? જો એવું કઈ હોય તો કહેજો. અરે ના ના, હું બિલકુલ ઠીક છું. પણ ઘરે કેમ છે બધા? બસ ઘરે તો બધા મજામાં છે. અવારનવાર આ તારી બેનપણી તને બહુ યાદ કરતી હોય છે, પણ શું કામ નથી આવતી એ કહીશ? કઈ કામમાં અટવાઈ ગઈ છો કે પછી કઈ બીજું કારણ છે? અરે આકાશ, એકચ્યુઅલી એમાં એવું છે ને, જે વાત શાયદ તમે પણ જાણતા જ હશો, મારે આદત છે આવી રીતે મોડર્ન રહેવાની પહેલેથી જ. અને મેં વાત કરેલી ગીતા જોડે, એણે કીધેલું કે હું તમારા ઘરે આવું છું એ તમારા મમ્મીને પસંદ નથી, તો શું કામ તમારા ઘરમાં પ્રોબ્લેમ થાય એવું કરવું જોઈએ મારે. એટલે આકાશ, ગીતાને કહી દેજો એ મને ભૂલી જાય. હું હવે તમારા ઘરે નહીં આવું. શું? ગીતાને કહી દઉં કે હવે તું એને મળવા નહીં આવે? ગીતા તને ભૂલી જાય? અરે આ કેવી વાત કરે છે તું? અરે તું સમજવાની તો કોશિશ કર. તું અને ગીતા આ બંને નાનપણથી એકબીજાની ફ્રેન્ડ છો, અને ગીતાને તારી સિવાય બીજી કોઈ ફ્રેન્ડ નથી. અને જ્યારે તારી વાત કરું તો તારે ગીતા સિવાય કોઈ ફ્રેન્ડ નથી. તો પછી જો, તારે છે ને મારા ઘરે આવવામાં કોઈ જાતનો સંકોચ રાખવાની કોઈ જરૂર નથી. ખુશી ખુશી તું મારા ઘરે આવી શકે છે, એટલે ખોટું ટેન્શન ના લે, સમજી? પણ આકાશ, રહી વાત ચાલો ને ગીતાની, તો એ તો બધું છોડો, પણ તમારા મામા, એણે તો મારા ઉપર ખબર નહીં કેવી દ્રષ્ટિ નાખી છે અને મને ખરાબ સાબિત કરવાની કોશિશ કરી છે. હું કઈ રીતે આવું ત્યાં? અંજુ, સાચું કહું ને તો હકીકતમાં જેમ ગીતા મને કહેતી ને એવી જ છે તું. જો,
મારી વાત સાંભળ. તું છે ને ખોટે ખોટી ચિંતા ના કર. અને રહી વાત મારા મમ્મીની, તો મારા મમ્મીને હું સમજાવીશ, એમને વિશ્વાસ અપાવીશ કે એ જે સમજે છે ને એવું કંઈ જ નથી. એના મગજમાં માત્ર ને માત્ર ગેરસમજ છે. અને રહી વાત મારા મામાની, તો એનો પર્દાફાશ તો હું મારા મમ્મી આગળ જરૂરથી કરીશ. સમજે? આકાશ, મને ખબર છે, તમને ખબર છે એક વાતની, હું નાની હતી ને ત્યારથી મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે. અને ગીતા સાથેની ફ્રેન્ડશિપ મારી હંમેશાથી મજબૂત રહી છે. તો એણે જ મને મોટી કરી છે એવું કહો તો પણ ચાલે. અને એણે મને બહુ સપોર્ટ કર્યો છે અત્યાર સુધી. હું એને ભૂલવા નથી માંગતી કે એને છોડવા પણ નથી માંગતી. પણ તમારા મામા, ખબર નહીં હું શું કરું, મને કાંઈ સમજાતું નથી. અરે હું એ તો તને સમજાવવા માંગુ છું કે તારે છે ને બિલકુલ ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કહેવાય છે ને કે અમુક લોકો હોય જ છે એવા કે જ્યાં સુધી કોઈને હેરાન ના કરે ને ત્યાં સુધી એમને શાંતિ નથી મળતી. અને પોતાનો સ્વાર્થ પૂરો ન થાય ને એ માટે એ બીજા લોકો સાથે ગમે તે કરી શકે છે. એ લોકોને બદનામ પણ કરી શકે છે. પણ હું અને ગીતા છીએ ને તારી સાથે, બધું જ ઠીક થઈ જશે. એટલે તારે ખોટી ચિંતા કરવાની કે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. અને મારા ઘરે પણ તારે આવવાનું છે. જો તું મારા ઘરે આવીશ ને તો ગીતાને સારું લાગશે અને તને પણ. સમજી? થેન્ક યુ સો મચ આકાશ. તમે લોકો મને કેટલો સપોર્ટ કરો છો. ગીતા કરતા પણ વધારે સપોર્ટ તો તમારો છે અત્યારે મને. અરે 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 તું તો ભાવુક થઈ ગઈ. જો એટલે જ હું કહું છું, તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું ગીતા સાથે વાત કરીશ અને મમ્મી સાથે પણ વાત કરીશ, એટલે બધું ઠીક થઈ જશે. ઓકે? સારું, તો હવે મારે ઓફિસે જવામાં થોડું લેટ થાય છે, તો હવે હું નીકળું. હા હા શ્યોર. ચાલ, જય શ્રી કૃષ્ણ. ઓકે? જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી, જય શ્રી કૃષ્ણ. બોલ. મમ્મી, મારે તમને અને મારા પપ્પાને એક સાચી વાત જણાવી છે, જે વાતને તમે લોકો ખોટી સમજી રહ્યા છો. મમ્મી, પપ્પા, તમે અંજુને ખરાબ છોકરી સમજો છો, પણ હકીકતમાં અંજુ ખરાબ નહીં, પણ એક સારી છોકરી છે. એટલે મમ્મી, પ્લીઝ તમે આ અંજુને ખોટી નો સાબિત કરો. તારી અંજુની જે વાત તું કરે છે ને એ તદ્દન ખોટી જ છે. તારી અંજુડી બસ આખો દિવસ એ જ વસ્તુ લગાવેલી છે. અને તું અમને કહે છે કે અમે ખોટું સમજી રહ્યા છીએ. મમ્મી, શું છે આ બધું? તમે અંજુ વિશે ખોટું સમજી રહ્યા છો અને આ અંજુને આવી રીતે શું કામ ભોગવી રહ્યા છો તમે? એક પણ શબ્દ હવે એના માટે ન બોલ. સમજ્યો તું? લે જો આ જોઈ લીધો? હજી તારે કઈ બોલવાનું બાકી હોય તો બોલી દે. નાલાયકની પેટની સાડી તને ચોંટીને ઊભી છે. ઓહ, એવું છે એમને બધું? પણ મમ્મી, ઘણીવાર જે નજરે જોયું હોય ને હકીકતમાં સાચું જ હોય એવું ક્લિયર નથી થતું. હવે સાચી વાત શું છે ને એ તમને લોકોને હું જણાવું છું. મમ્મી, આ અંજુ એક અનાથ આશ્રમ અને એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. નિરાધાર બાળકો અને નિરાધાર વૃદ્ધોની સેવા કરે છે. એટલું જ નહીં, પણ જે દીકરીઓના પિતાનું અવસાન થઈ ગયું હોય ને એ દીકરીઓના લગ્ન પણ કરાવે છે.
જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એવા ગરીબોને પૂરતી દવાઓ આપે છે, એમની સારવારો કરાવે છે, આટલા સેવાઓના કામ કરે છે. અને એવી છોકરી ઉપર તમે આવી ખરાબ આળ નાખો છો, એને ખરાબ કયો છો મમ્મી? તારી વાત ખરી છે બેટા. હું તારી મમ્મીને હમણાં થોડી વાર પહેલા એ જ સમજાવતો હતો, પણ એ ફોટો જોયા પછી એકદમ આંધળી બની ગઈ હતી. અને તને ખબર છે ને, આ અક્કલ વગરની મારી વાત પણ નથી માનતી. હું એને 1000 વાર સમજાવીને થાકી ગયો કે તારા ભાઈનું ઉપરાણું લેવાનું રહેવા દે. કારણ કે મને એ પણ ખબર છે કે આનો ભાઈ એટલે કે તારો મામો, એની ખરાબ નજર છે અંજુ ઉપર. એને એની યારે સગપણ કરવું, તેની સાથે લગ્ન કરવા હતા, પણ પેલી છોકરીએ ઘસીને મોઢા પર ના પાડી દીધી. એનો બદલો લેવાના જ આ પરાક્રમ છે એના, બીજું કાંઈ નથી. પણ આને તો એના ભાઈના ચશ્મા ચડી ગયા હતા. એનો ભાઈ સારો લાગે, બીજું કોઈ એને સારું જ નતું લાગતું, કોઈની વાત જ નહોતી માનતી. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. પણ કહેવાય છે ને કે અમુક વાર એવું થાય છે કે કોઈ વ્યક્તિના વિશ્વાસની જે આંધળી પટ્ટી હોય ને એ તમારા આંખ આડે આવી જાય ને, પછી સામેવાળો વ્યક્તિ જો સાચો પણ હોય ને, એ કદાચ ને પોતાનો જીવ પણ આપી દે ને, તો પણ એ હકીકતમાં સાચો સાબિત નથી થતો. અને મમ્મી સાથે પણ એવું જ થાય છે. અને હવે તમે જે આ મને ફોટો બતાવી રહ્યા હતા ને, એ વાત કહું કે ફોટોમાં હું અને અંજુ એકબીજાને આમ હગ કરીને કેમ ઉભ્યા હતા? મમ્મી, તમે છે ને અંજુને ગીતાને મળવાની ના પાડી છે, એટલે બિચારી અંજુ એટલી દુખી થઈ ગઈ છે કે તમે વાત ના પૂછો. કારણ કે ગીતા અંજુની બેસ્ટ ફ્રેન્ડ છે. નાનપણથી એકબીજાને ફ્રેન્ડ નહીં પણ બહેનો હોય ને એમ માને છે. અંજુને ગીતા સિવાય આ દુનિયામાં બીજું એનું કોઈ સગું નથી. જો કોઈ સાચું સગું હોય ને તો એ ગીતા છે. અને તમે એને જ મળવાની ના પાડી દીધી. એટલા માટે મારી પાસે આવી અને એનું દુઃખ વ્યક્ત કરતી હતી. અને એ પણ મારી બેનની જગ્યાએ. એટલે તમે ઊંધું સમજવાની કોશિશ ના કરો. અને બીજી વાત કે આ તો એમના માવતરના અવસાન પછી એની પ્રોપર્ટી હતી ને, એટલે અંજુ આ બધા સેવાના કામો કરે છે. કોઈ ખોટા કામ કરીને આ કામ નથી કરતી. એટલે તમારા મગજમાં જે પણ આ ખોટા વિચારો અને અંજુ પ્રત્યે જે ખોટો ભાવ છે ને, એ બધો કાઢી નાખો. આકાશ, તારી આટલી બધી વાતો સાંભળ્યા પછી મને સાચે અફસોસ થાય છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. એક સ્ત્રી થઈને એક સ્ત્રી વિશે આટલું ગંદુ વિચાર્યું મેં. આકાશ, હું ખરેખર માફી માંગવા માંગુ છું એની. મારી ભૂલ થઈ ગઈ છે અને આજ પછી આપણા ઘરમાં ગમે ત્યારે આવી શકે છે. હું ક્યારેય ના નહીં પાડું એને. રહી વાત મારા ભાઈની, તું મારા ભાઈ વિશે પણ નહીં વિચારીશ, પણ હા, અંજુ વિશે હું ક્યારેય ખોટું પણ નહીં વિચારીશ. પ્રોમિસ આપું છું તને. ગીતાઓ, શું કરો છો? મામા, તમે અહીંયા જો, તમે અહીંયાથી જતા રહો. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. ઘરે બધા આવે ને પછી આવજો. તો તમારે મારી સાથે વાત નથી કરવી એમ? પણ મારે તમારી સાથે વાત કરવી છે. એનું શું? શું વાત કરવી છે તમારે? આ તમારી બેસ્ટ ફ્રેન્ડ અંજુ છે ને, એના વિશે. બિલકુલ નહીં. મારી ફ્રેન્ડ નું નામ તમારા મોઢે બિલકુલ નહીં લેતા, સમજ્યા તમે? શા માટે ન લો? તમે તો જાણો જ છો કે તમારી બેસ્ટ ફ્રેન્ડ અંજુ છે ને, અંજુ નહીં, અંજુ ડાર્લિંગ, એ મને કેટલી ગમે છે તમે જાણો છો ને. તો મારા સગપણની વાત એની સાથે કરો ને. છી, કેટલા નીચ વિચારો છે તમારા. શરમ આવી જોઈએ તમને. અરે શરમ છે નહીં આવે, તમે જ વિચારો. હું કેટલો ડાયો છોકરો છું. મારા જેવો છોકરો આખી દુનિયામાં તમારી ફ્રેન્ડ ગોતવા જશે ને દીવો લઈને તો પણ નહીં મળે. મામા, બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. તમારા જેવો સારો નહીં, તમારા જેવો નીચ આ દુનિયામાં કોઈ નહીં મળે. આ શું વાત કરે છે? કેમ આવું બોલો છો? હું નીચ છું એમ?
એક વખત નહીં ને 7 વખત. મારી વહુ પર હાથ પડતો તને શરમ ના આવી? હા, તારી હિંમત કેવી થઈ એની પર હાથ પડવાની? અરે બેન, પણ તું શું કામ મારી ઉપર હાથ ઉપાડે છે? એટલા માટે કે તું છે જ એના લાયક. બેન, આ શું કર્યું તમે? તમારા ભાઈ પર હાથ ઉપાડ્યો, એ પણ ઓલી 2% અંજુડી માટે એમ? 2% અંજુડી નહીં, પણ 2% તો તું છે. તારા બધા આવડા કામની મને ખબર પડી ગઈ છે કે તારા કામ કેવા છે. એટલે હવે મહેરબાની કરીને મારા ઘરમાંથી બહાર નીકળી જા. જો હું વધારે પડતો તારી પર ગુસ્સો કરું કે મારું ને, એવી નોબત મારે નથી લાવી. નીકળી જા મારા ઘરમાંથી બહાર. પણ મેં કર્યું છે શું? ઈ કયો પેલા મને. અરે તે શું નથી કર્યું એમ કે પેલા તું મને. આ તમારી વહુ મને નીચ કહે એ ચાલે, હું એના પર હાથ ઉપાડું એ ન ચાલે, અને આ 2% ની અંજુડીને હું ગમે તેમ કહું ન ચાલે, અને એના લીધે તમે મારા પર હાથ ઉપાડો છો. મામા, થોડી શરમ હોય ને તો હવે નીકળો અહીંયાથી. પોતાની સગી બેનના હાથનો માર ખાઈને શરમ નથી આવી? નીકળો. ઉભો રે. અને તું શું મને કહેતો હતો? 2% ની અંજુડી. હા, 2% ની. મોં સંભાળીને બોલજે, બરાબર? તારા આવડા કામ હતા, એના નહોતા. એ બિચારી તો સેવાના કામ કરે છે, અને આજે મને ખબર પડે છે કે છોકરી કેટલા કામ કરે છે, લોકોની સેવા કરે છે. તારા જેવી નમાલી તો નથી જ. સમજી ગયો તું? નીકળ હવે. આવતો નહીં પાછો અહીંયા મારા ઘરમાં. બેટા, આ તો સારું છે આકાશે બધી મને વાત કરી. અત્યાર સુધી હું જે સમજતી હતી કે અંજુ ટૂંકા કપડાં પહેરે છે એટલે સંસ્કારી નથી, ગમે તેવા કામ કરે છે, લફડાવાળી છે. પણ આકાશની વાત સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે મેં તો બહુ મોટી ભૂલ કરી નાખી છે. સોરી બેટા. મમ્મીજી, સોરી કહેવાની કોઈ જરૂર નથી. પણ હકીકત તો એ જ છે ને કે કોઈ વ્યક્તિના સંસ્કારો અને કપડાને કોઈ લેવા દેવા નથી હોતી. એ ફક્ત ફેશન વાળી છે. તમે જ કહો ને કે કોઈ વ્યક્તિ પોતાનું મન ધાર્યું કપડું ન પહેરી શકે. હા ગીતા, હવે તો મને પણ ભાન પડી ગયું છે કે કપડાં અને સંસ્કારને ક્યારેય કમ્પેર ન કરાય. મારી ભૂલ થઈ ગઈ છે. અને આમ પણ મમ્મી, કોઈ વ્યક્તિ એના જીવનમાં કયા સ્ટ્રગલથી, અને આમ પણ મમ્મી, કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં શું કરે છે, કયા દુઃખમાંથી પસાર થઈ રહ્યું છે, એ એકલું છે કે એને કોઈનો સહારો છે, આપણને ખબર નથી. એટલે કોઈ પણ વિશે ટિપ્પણી કરવી એ આપણા અધિકારમાં ક્યારેય નથી આવતું. ગીતા, ચાલ આપણે એક કામ કરીએ, કાલે એને મળવા જઈએ અને હું સોરી કહી દઈશ એને. મારે માફી માંગવા જવું છે. ઠીક છે, જઈએ કાલે. પાકું? સારું, ચાલ હવે કઈ જ કામ કરીશ નહીં, શાંતિથી ચાલ મારી જોડે બહાર બેસ. હેલો. અરે હા, એ તમે બિલકુલ ચિંતા ના કરો, મારા ઉપર ફોન આવેલો, બધા જ પાર્સલ રેડી છે અને બધા જ સમયસર પહોંચી જશે. મેં ગ્રુપમાં ફોન કરી દઉં છું, ઠીક છે? હા હા, તમે ચિંતા ના કરો. હા હા, અને બીજી કોઈ પણ વસ્તુની જરૂર હોય તો કહેજો. અરે ગીતા આંટી, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. આવો આવો આંટી. જય શ્રી કૃષ્ણ. અંજુ, બેસો ને. કેમ છે? બસ સારું છે. તમને કેમ છે બધાને? સારું છે. પણ અંજુ, હું તારી માફી માંગવા આવી છું. માફી? કઈ વાતની? શું કામ? તારા પહેરવેશને લઈને મેં તને જજ કરી. હું એવું માનતી હતી કે તું કપડા આવા ટૂંકા પહેરે છે તો તારા સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નહીં હશે તારામાં. પણ બેટા, આજે મને તારી અસલિયત ખબર પડી ગઈ છે. તું કેટલા લોકોની સેવા કરે છે. તારી પાસે એટલી બધી પ્રોપર્ટી હોવા છતાં તું સાદગીભરી જીવન જીવે છે. મને અંદરથી બહુ જ ખુશી થાય છે કે તું મારી વહુની બેસ્ટ ફ્રેન્ડ છે. પણ અંજુ, બની શકે તો મને માફ કરી દેજે. નહીં આંટી, તમારે મારાથી માફી ના માંગવાની હોય. તમને ખબર છે, હું નાની હતી ને ત્યારથી મારા મા બાપ એક્સપાયર થઈ ગયા છે, અને ગીતાએ મને એની નાની બેનની જેમ સંભાળીને મોટી કરી છે. અને તમે એના સાસુ સસરા છો એટલે મારા પણ માવતર જ થયા. તમારે માફી માંગવાની હોય કઈ? પણ બેટા, મને યાદ છે મેં તારા વિશે કેટલું ખરાબ બોલી છું. મમ્મીજી, ભગવાન પણ મને માફ નહીં કરી શકે. બસ હવે. તમે આવું બિલકુલ ના મનમાં વિચારો. મને એવું કઈ જ નથી મનમાં.
જોયું ને, મેં કહ્યું હતું ને કે મારી ફ્રેન્ડનું દિલ બહુ મોટું છે. બસ મમ્મીજી, તમને હકીકત ખબર પડી ગઈ ને કે લોકોના દેખાવ પર જવું એ સાચી વાત નથી. જોવું જોઈએ કે માણસ શું કરે છે, કેવી રીતે જીવે છે. જોયું, અંજુને જોઈને કોણ કહી શકે કે આટલું સાદું જીવન જીવે છે, આટલી સિમ્પલ રીતે રહી છે. અને રહી વાત કપડાની, તો એ તો કોઈ પણ ગમે તે પહેરી શકે ને મમ્મીજી. હા, અંજુ, હું પણ તારી માફી માંગુ છું, કારણ કે વચ્ચે એવો સમય આવ્યો કે મેં પણ તને છોડી દીધેલી. તારા ફોન રિસીવ નહોતી કરતી, વાત નહોતી કરતી. પણ એ બધું મારા કારણે હતું. અને આજથી એવું કઈ નહીં થવા દઉં. તું આપણા ઘરે આવી શકે છે, બેસી શકે છે. તું ગમે ત્યારે આવજે, તારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. મારું ઘર છે મમ્મી, તમે ના પાડો તો પણ હું આવીશ. હા, હું શું કહું છું અંજુ હા, કે તારા પપ્પાની સારી એવી પ્રોપર્ટી હતી, ઘણા બધા ઘર છે, ફાર્મ હાઉસ છે, અને તું એમ કહેતી હતી મને કે સદ્ધર હતા. તો પછી તું એ બધું મૂકીને આમ સામાન્ય ઘરમાં કઈ રીતે રહી છે? પૂછતો હતો, ખાલી પૂછવાનું પણ નહીં. અને રહી વાત આ ઘરની, તો આ ઘર મારા મા બાપની નિશાની છે. આ ઘરમાં એની બહુ જ બધી યાદો છે. મારો જન્મ આ ઘરમાં થયેલો છે. અને ખબર છે, જ્યારે પણ આ ઘરમાં હું શાંતિથી બેસું છું ને, ત્યારે મને મારા મા બાપ ફીલ થાય છે કે હોય મારી સાથે હંમેશા. એટલે આ ઘરમાં મને હંમેશા સુકૂન મળે છે. તો મારી લાઈફ મને અહીંયા જીવવી ગમે છે, એટલે હું આ ઘરમાં રહું છું. સારું કહેવાય, તારા વિચારો બહુ સારા છે. ખરેખર અંકલ આંટી હયાત હોત તો બહુ પ્રાઉડ કરતા હોત કે અમારી દીકરી જેવી કોઈની દીકરી નથી. કારણ છે, લોકો પાસે ઘણી બધી મિલકત છે, કરોડો રૂપિયા છે, પણ દાન કરવા માટે મોટું મન કે મોટું દિલ નથી. અને જે વ્યક્તિ આ દુનિયામાં દાન કરી શકે એનાથી મોટું આ દુનિયામાં કોઈ નથી હોતું. જો તું મારી ફ્રેન્ડ નહીં, તું મારી બહેન છે. તું ગમે ત્યારે અમારી પાસે આવી શકે છે, તારું મન ઠાલવી શકે છે. અમે હંમેશા તારી સાથે રહીશું. ઓકે? બસ ગીતા, હવે રડવા લાગી જો. હા, એ શું કહેવાનો હતો કે હવે તમારી આ નાની વાતો પૂરી થઈ હોય ને, તો હું એ જ જોતો હતો કે ભૂખ લાગી છે, કંઈક બનાવો. હા, આજે તો અંજુ પણ આપણા ઘરે જ જમશે. અરે શું કેવું? અરે અંજુના ઘરે આપણે આવ્યા છે મમ્મી, આ શું કરો છો? તો પછી અહીંયા જ જમીને જવાય ને. ના ના ના, આપણા ઘરે બનાવીશું. અને અંજુ પણ આવશે આપણા ઘરે. ચાલો. સારું, મારે તો જમવાથી મતલબ. અરે બેટા, તું તૈયાર થાશો તો કે બહાર જવાનું છે? અરે નાના મોટી મમ્મી, હું ક્યાંય બહાર નથી જાતી. એકચ્યુઅલી મને આજે છોકરો જોવા આવવાના છે ને, એટલે તૈયાર થાઉં છું. પણ બેટા, ઈ કોણ છોકરો જોવા આવે છે? આ તારી મમ્મી બતાવ્યો તો એ જ ને? હા, એ જ. મારી મમ્મીની બેનપણીનો છોકરો છે ને, એ જ. અરે ગાંડી, હા તારી મમ્મી તને ફસાવી રહી છે. એ છોકરો તો તારા લાયક છે જ નહીં. મારા લાયક નથી? મતલબ હું કઈ સમજી નહીં. અરે બેટા, ઈ છોકરો તો હાવ અભણ છે, ભણેલોય નથી, એમાંય પાછું ઓછું કમાય છે. હાવ રખડું છે, રખડું. પણ જો આવું જ હોય તો મારી મમ્મી મને આવું ઠેકાણું શું કામ બતાવે? અરે બેટા, ઈ તારી મમ્મીની બેનપણી છે, અને એને નાનપણમાં વચન આપ્યા હતા એકબીજાને કે મારી દીકરીની સગાઈ હું તારા દીકરા હારે કરાવીશ. એટલે બાકી છોકરામાં કાંઈ છે જ નહીં. શું વાત કરો છો મોટી મમ્મી? મારી મમ્મીએ ખરેખર મારી સાથે આવું કર્યું છે? હા તો બેટા, આ તો છે ને તું મારી દીકરી છો, અને મને તારું પેટમાં બળે છે એટલે. નકર મારે હું. હે ભગવાન, મારી મમ્મીએ મારી સાથે આવું કરવાનું વિચાર્યું? મારું જરાય પણ વિચાર ન કર્યો. ખાલી એને આપેલા વચન પાડવા અને આવા લંગૂર છોકરા જોડે પરણાવવાનું વિચાર્યું. અરે બેટા, ઈ છોકરો તને ઘેર જોવા આવે ને એ પેલા તું ઘરથી બહાર નીકળી જા. એટલે ગમીના કામથી બહાર વહી જા.
તારી મમ્મીને હું જવાબ આપી દે, નકર તારી માં તને એના ગળે વળગાડી દેશે. હા મોટી મમ્મી, મારે આવું જ કરવું પડશે. હું બહાર જાઉં છું, સાંજે આવીશ પાછી. તમે મારી મમ્મીને કહી દેજો. હા તું જા, હું જવાબ આપી દે. જા, એ ભલે રહ્યું. થેન્ક યુ મોટી મમ્મી, હું જાઉં છું. હા. રાધા, આ ઋતિકા સવારને ગઈ છે, કેમ હજી નહીં આવી હોય? હું એની ચિંતા કરું છું. ખબર નહીં આ છોકરી ક્યારે આવશે. એક મિનિટ, ક્યાં ગઈ હતી તું? તને ખબર હતી ને કે આજ તને છોકરાવાળા જોવા આવવાના છે? નથી કરવું મારે એ છોકરા જોડે સગાઈ. ના પાડી દેજો એને. પણ કેમ નથી કરવી તારે એ છોકરા જોડે સગાઈ? આ છોકરો ઓછું ભણેલો છે, રખડી ખાય છે. મારે શું આવા છોકરા જોડે લગ્ન કરવાના? અરે પણ તને કીધું કોણે કે એ છોકરો ઓછું ભણેલો છે, રખડી ખાય છે? મને મોટી મમ્મીએ કહ્યું. એમણે મને બધી વાત જણાવી દીધી છે. એટલે હું આ છોકરા જોડે લગ્ન નથી કરવાની. ના પાડી દેજો તમે. આ હરસાડીએ તો લોહી પીધું છે. ખબર નહીં કયા જન્મનો વેર લેશે મારી યારે. પણ રાધા, તું આ રીતિકાની વાતમાં આવી આ હર્ષા ભાભી ઉપર શું કામ દોષ લગાવે છે? પણ તમે તમારી જીભડી મોઢામાં રાખો ને. જ્યારે હોય ત્યારે ભાભીનું ઉપરાણું લઈને બાંધવા દોડતા હોય તે વકીલ બની જાય એના. હર્ષા ભાભી, આ તમે મારી દીકરીને ખોટે ખોટી ચડાવો છો શું કામ? એના મનમાં ખોટે ખોટા ગુસ્સા શું કામ ભરાવો છો? આ લે લે વળી, મેં તને છોડીને કઈ સડાવી? તમે જેને કીધું ને કે જે છોકરો તને જોવા માટે આવ્યો હતો એ છોકરો ઓછું ભણેલો છે, હાવ એટલે હાવ રખડે છે. હા તો વળી, એમાં મેં હું ખોટું કીધું? સેવા બારથી સમાચાર મળ્યા એવું મેં એને કીધું. તમને સમાચાર મળ્યા ને ઈ તમે નથી કીધું. તમે મારી દીકરીના મનમાં ખોટે ખોટું ભૂસું ભરાયું છે. તમે જે સાંભળ્યું છે ને એ નથી કીધું. આ વાત તમે તમારી જાતે ઊભી કરી છે. શું કામ આવા ખોટા ભવાડા કરો છો? હે છોકરો ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને સારી કંપનીમાં જોબ કરે છે, સારો પગાર છે. ખોટા આવા હલાડા ઊભા કરીને હું કામ કોકને ભડકાવો છો? આ તો છે ને મને દીકરીનું પેટમાં દાસતું તું ને એટલે કીધું. બાકી મારે હું આ તો હારાનો જમાનો જ નથી રહ્યો. લ્યો, દાજતું નહોતું, તમને મનની અંદર દાજતું હતું કે આની છોકરીને હારું ઠેકાણું મળી જાય તો, અને હારામાં હારું ઠેકાણું હાથમાંથી જતું રહ્યું. હા તો જાને કરે તારી છોડીનું હક, પણ મેં ક્યાં તને બાંધીને રાખી છે? હર્ષા ભાભી, મને બધી ખબર છે. ભગવાને તમને સંતાન નથી આપ્યું ને એટલે તમને મારી ઈર્ષા થાય છે. મહેરબાની કરીને સડી કરવાનું બંધ કરો, શાંતિથી જીવો અને અમને જીવવા દો. આ હર્ષા ભાભીની રહેવાની વ્યવસ્થા તમે બીજે ક્યાંક કરો. એ આપણું જીવવાનું હરામ કરી નાખશે. કેમ? હર્ષા ભાભી એવું શું કર્યું છે? શું કર્યું છે એમ પૂછો છો તમે? અરે શું નથી કર્યું એમ પૂછો. આપણી રીતિકાને જે છોકરો જોવા માટે આવવાનો હતો એ હર્ષા ભાભીએ બંધ રખાવ્યું છે. અરે રીતિકાને ચડાવીને એને બહાર ફરવા મોકલી દીધી હતી. પણ એવું તો શું કીધું છે હર્ષા ભાભીએ કે તું એવું કહે છે કે રીતિકાને ચડાવી છે? આ હર્ષા ભાભીને શબ્દો કે બહાર ગોતવા જવા પડે છે ખરા? એ રીતિકાને કહી દીધું કે એ છોકરો ઓછું ભણેલો છે, રખડીને ખાય છે. આ તો શું વાત કરે છે? હર્ષા ભાભી આવું કીધું રીતિકાને? પણ આ તો ખોટું જ કર્યું કહેવાય. આવું એક વખત નથી બન્યું. આની પહેલા પણ 2-3 વખત જ્યારે છોકરાવાળા જોવા આવવાના હતા ને ત્યારે હર્ષા ભાભીએ મારી રીતિકાને બહાર મોકલી દીધી હતી. અને આ બધું હવે બહુ થાય છે, પાણી માથા ઉપરથી જાય છે. જો તમે એની બહાર રહેવાની વ્યવસ્થા નહીં કરો અને હવે એને કઈ ભવાડા કર્યા ને તો મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. રાધા, તું શાંતિ રાખ ને. એને તો ખોટી માથાકૂટ ન કરતી. અને તારું ગજુ નથી એની સામે બાદ ભીડવાનું. અને હું એને છે ને હર્ષા ભાભીને શાંતિથી સમજાવી દઈશ.
તું એને કોઈ બબાલ નહીં કરતી. અરે બેટા હું કરસ તું વાંચતો? હા મોટી મમ્મી, 1 મહિના પછી મારી એક્ઝામ આવી રહી છે એટલે વાંચવું તો પડશે ને. હવે આ વાંચવાનું લખવાનું આ ભણવાનું બધું બંધ કરી દે. આમાં તારું કાંઈ નહીં વળે. કેમ મોટી મમ્મી, તમે આવું કેમ બોલી રહ્યા છો? અરે બેટા તું તો હાવ ભોળી ને ભોળી જ રહી. હા તારી માનો આઈડિયા કેવો છે ને તને હજી ખબર નથી. હા તને ભણાવી ગણાવીને પછી નોકરી લગાડી દે. નોકરી લાગી જાય ત્યાંથી પગાર આવે, એ પગાર ભેગો થાય ને એના તારા લગ્ન કરાવી દે. એટલે એના ઘરમાંથી 1 રૂપિયો ન કાઢવો પડે તારા લગ્નના ખર્ચા માટે. હે ભગવાન, મારી મમ્મી મારા વિશે આવું વિચારે છે? આ તો માં છે કે દુશ્મન? હા બેટા, હા તારી માં જ તારી દુશ્મન છે. તું છોકરો થોડી છો, છોકરી છો, એટલે તને બહુ સમજે છે. તો પછી હવે મારે ભણવું જ નથી. એની આ મેલી મુરાદ હું કોઈ કાલે પૂરી નહીં કરું. એના મનમાં સમજે છે શું? અરે બેટા, હા તો મને તારું જાય છે ને એટલે, બાકી મારે હું. લ્યો આ જો તમારી દીકરીનું રિઝલ્ટ નપાસ થઈ છે. શું? પણ રાધા, આવું કઈ રીતે બની શકે? આજ સુધી તો આટલું નબળું રિઝલ્ટ ક્યારે નથી આવ્યું અને રીતિકા નાપાસ થઈ? રીતિકા, આ બધું શું છે? તારું આવું રિઝલ્ટ? કારણ કે મેં એક્ઝામ આપી જ નહોતી. તે એક્ઝામ નથી આપી? પણ હું તને પૂછું તે શું કામ એક્ઝામ નથી આપી? કારણ કે તમારી મેલી મુરાદની મને ખબર પડી ગઈ છે. મેલી મુરાદ? શેની મેલી મુરાદ? અને તું કહેવા શું માંગે છે? તમે બંને ઈચ્છો છો કે હું નોકરીએ લાગી જાઉં, પૈસા કમાઉં અને પછી તમે એ જ પૈસાથી મારા લગ્નનો પ્રસંગ કરાવી દો. એ જ ને? તને આવું કોણે કીધું? પેલી હર્ષાડીએ કીધું ને? હા, મને મોટી મમ્મીએ કીધું. એમણે જ મને સાચી વાતની ભાન કરાવી છે. બેટા, એવું કઈ નથી. અમે તારા મા બાપ છીએ. અમે થોડા તારા માટે આવી ભાવના રાખીએ? અરે બેટા, અમે તો તને ભણાવી ગણાવીને ગ્રેજ્યુએશન પૂરું કરાવવા માંગતા હતા અને તને કોઈ સારો છોકરો મળી જાય એટલે તને પરણાવી દેવા માંગતા હતા. અમારો ક્યારેય એવો ઈરાદો નહોતો કે તું નોકરી કર, પૈસા કમા ને તારા પૈસા અમે તારા લગ્ન કરાવીએ. તો શું મોટી મમ્મી જે કહે છે એ ખોટું છે? હા, મોટી મમ્મી જે કહે છે ને તદ્દન ખોટું છે. કારણ કે કોઈ પણ મા બાપ પોતાના દીકરીના પૈસા ઉપર જલસા કરવા માટે તૈયાર ન હોય. આણે તારા મગજમાં ખોટું ઝેર ભર્યું છે અને હવે તો આ વાતની હદ થાય છે. એણે ઘરમાં રહીને ઘરને ફોડવાની કોશિશ કરી છે. એને હું નહીં છોડું. હે મારી ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, ક્યાં બોલે રે ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. એને જ્યાં બોલવું હોય ને ત્યાં ભલે બોલે. તમે અત્યારે આ બિસ્તરા પોટલા ઉપાડો અને નીકળો મારા ઘરની બહાર. હાલો. પણ હું કામ રાધા, એવું તમે હું કામ કર્યું છે કે તું મને ઘેરથી બહાર જવાનું કહેશો? તમે આ ઘરની ગોળ ખોદી નાખી છે. ભગવાને તમને સંતાન તો આપ્યું નથી, તમે વાંચ્યા છો. ભગવાને મને સંતાન આપ્યું છે એની તમને ઈર્ષા થાય છે અને એ જ ઈર્ષામાં તમે બળીને મારી દીકરીને ખોટા રવાડે ચડાવો છો. અને હવે છે ને પાણી માથેથી જાય છે, સમજી લેજો. બોલો ને રાધા આંટી, મને અહીંયા શું કામ બોલાવ્યો છે? શું થયું છે? મેં તમને રીતિકાની મોટી મમ્મીની પોલ ખોલવા માટે અને મારી દીકરી રીતિકાની આંખ ખોલવા માટે અહીંયા બોલાવ્યા. હવે તમે જ તમારા મોઢે કહો કે તમે કેટલું ભણ્યા છો અને શું કામ ધંધો કરો છો.
હર્ષા આંટીની પોલ ખોલવા? બાય ધ વે, મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને અત્યારમાં હું સારી કંપનીની જોબમાં પણ છું. 80,000 પગાર છે મારો. સાંભળી લીધું ને રીતિકા? હજી તારે કઈ પૂછવું હોય તો તું દેવાંગને પૂછી શકે છે, અને એ પણ તારી મોટી મમ્મીની હાજરીમાં. તમે મારી સાથે આવું જુઠ્ઠું બોલ્યા. મારી સગાઈ થતી અટકાવી તમે. મોટી મમ્મી, મેં તમને આવા નહોતા ધાર્યા. પણ બેટા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. મેં જ તને ખોટું બોલીને ભડકાવી હતી, કારણ કે મારે પેટ કોઈ સંતાન નહોતું ને, એટલે હું તારા મમ્મીથી ને બળતરા કરતી હતી, એનાથી ઈર્ષ્યા થતી હતી, અને એ ઈર્ષ્યાની આગમાં હું આ બધું કરતી હતી. પણ દાદા, હવે હું આવું નહીં કરું. મને માફ કરી દે બેટા. માફ કરી દઉં એમ? એક મિનિટ પણ તમે મને હવે અમારા ઘરમાં નથી જોતા. નીકળી જાઓ મારા ઘરની બહાર. અરે તમે વિધવા હતા, તમને કોઈ આશરો નહોતો આપતું, એટલે અમે મોટા ભાઈ ઉપર ને તમારી ઉપર દયા ખાઈને તમને અહીં આશરો આપ્યો, અને તમે મારા જ ઘરનું નખો વાળી નાખ્યું. હવે એક મિનિટ હું તમને મારા ઘરમાં નહીં ઉભા રહેવા દઉં. નીકળી જાઓ મારા ઘરની બહાર. રાધા, ગમે એમ તો તારી દીકરી મારી દીકરી છે, અને એકવાર મને મન ભરીને જોઈ લેવા દે, એકવાર ગળે વળગાડી લેવા દે. માફ કરી દેજો ભાભી. મેં મારી દીકરીને ક્યારે મારી દીકરી છે એવા વારા તારા કરીને રાખી જ નથી, પણ તમારા મનમાં આ ઈર્ષ્યા આવી ને, આ એનું પરિણામ છે. હંમેશા દરેક સ્ત્રીએ સંતાન ન હોય ને તો જેઠના એ પેટના કરીને જ ચાલવાનું, પણ નહીં, તમે આ વસ્તુને સમજી જ ના શકો. મમ્મી, મને માફ કરી દેજો. મેં મોટી મમ્મીની વાતોમાં આવી ગઈ હતી, પણ હવે મને સાચી વાતનું ભાન થઈ ગયું છે. હવે હું તમારી કોઈ વાત નહીં ટાળું. મોટી મમ્મી, હવે જે થયું એ ભૂલી જાઓ. તમારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. તમારે અમારી સાથે જ રહેવાનું છે.